હેલો સ્ટુડન્ટ્સ, તો હું રાહુલ બેલદાર શરૂ કરીએ દોસ્તો વિષય ગણિત ધોરણ 9માં પ્રકરણ 1નું સ્વાધ્યાય 1.3 બરાબર. જુઓ દોસ્તો, સ્વાધ્યાય 1.3માં જે ટોપિક છે આપણો આ છે વાસ્તવિક સંખ્યાઓ અને તેની દશાંશ અભિવ્યક્તિ. વાસ્તવિક સંખ્યાઓ અને દશાંશ અભિવ્યક્તિ. દોસ્તો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે ભાઈ વાસ્તવિક સંખ્યા કોને કહેવાય. હું તમને કહું કે વાસ્તવિક સંખ્યા બરાબર ના બે પ્રકાર છે. વાસ્તવિક સંખ્યા કેટલા પ્રકારની છે? બે છે. સૌથી પહેલી વાસ્તવિક સંખ્યામાં આવે છે સમય સંખ્યા બરાબર, અને પછી આવે છે બીજી અસમય સંખ્યા. ક્લિયર? જો કોઈ લેક્ચર ન જોયું હોય આગળનું સ્વાધ્યાય 1.2નું તો એકવાર જોઈ લો, પછી જ તમને સ્વાધ્યાય 1.3માં વધારે સમજ પડશે. હવે આપણે એની દશાંશ અભિવ્યક્તિ જોવાની છે કે કોઈ પણ સંખ્યા હોય એનું દશાંશ સ્વરૂપ શું હોઈ શકે, જે આપણે આ સ્વાધ્યાયમાં જોવાનું છે બરાબર. તો ધ્યાનથી સમજો. આ વિભાગમાં એક જુદા પ્રકારના દૃષ્ટિકોણથી સમય અને અસમય સંખ્યાઓનો અભ્યાસ કરીશું. બંને સંખ્યાઓ છે, સમય સંખ્યાઓને પણ દશાંશ સ્વરૂપમાં જોવાની છે, અસમય સંખ્યાઓને પણ દશાંશ સ્વરૂપમાં જોવાની છે. તેના માટે આપણે વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિનો વિચાર કરીશું. જોયું ને ભાઈ, વાસ્તવિક સંખ્યાઓમાં બે સંખ્યા હોય, કઈ? સમય અને અસમય. એનું જ આપણે શું કરવાનું છે તો કે દશાંશ અભિવ્યક્તિમાં વિચાર કરવાનો છે. અને નક્કી કરીશું કે આપણે સમય અને અસમય સંખ્યાઓને અલગ પાડવામાં અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકાય કે નહીં. બરાબર દોસ્તો, બહુ જરૂરી છે કે કોઈપણ સમય અને અસમય સંખ્યા માટે બરાબર બંનેના વિભાગ જુદા કરવા માટે કે ભાઈ કઈ સંખ્યા સમય છે અને કઈ સંખ્યા અસમય છે, તો એનું જે દશાંશ સ્વરૂપ છે ને એ બહુ જ મહત્વનું છે. કયું સ્વરૂપ દોસ્તો? દશાંશ સ્વરૂપ. ક્લિયર? આ સ્વરૂપ આપણે એને લાવીએ તો જ આપણે એને વિભાગમાં વહેંચી શકીએ છીએ કે દશાંશ સ્વરૂપ દ્વારા કહી શકીએ કે આ સંખ્યા સમય છે કે અસમય. આપણે દશાંશ અભિવ્યક્તિનો ઉપયોગ કરીને વાસ્તવિક સંખ્યાઓને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકીએ છીએ તેનો પણ આપણે અભ્યાસ કરીશું. બરાબર. આપણે સમય સંખ્યાઓથી વધારે પરિચિત હોવાથી આપણી ચર્ચા તેવી સંખ્યાઓથી શરૂ કરીશું કે અહીં તેના 3 ઉદાહરણ આપેલ છે. જેમ કે 10/3 સમય સંખ્યા છે, 7/8 સમય સંખ્યા છે, 1/7 સમય સંખ્યા છે. તેના ભાગાકારનો વિચાર કરીએ તો આપણે તેનો કોઈ ચોક્કસ માળખું મેળવી શકીએ છીએ કે આ સંખ્યાનો આપણે ભાગાકાર કરીએ તો આપણને એનું કોઈ દશાંશ સ્વરૂપ બરાબર ચોક્કસ માળખું મળી શકે છે. હવે સ્વાધ્યાય 1.3ની શરૂઆત કરીએ દોસ્તો. બરાબર, ધ્યાનથી સમજજો, બહુ શાંતિથી આપણે એને ડિસ્કસ કરીશું. સૌથી પહેલો પ્રશ્ન છે 1.3નો, નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. તો દોસ્તો જુઓ, બરાબર, દશાંશ અભિવ્યક્તિના પ્રકાર હું તમને સમજાવું કે ભાઈ દશાંશ અભિવ્યક્તિ હોય ને એના બે પ્રકાર છે. દશાંશ અભિવ્યક્તિ ના બે પ્રકાર છે. પહેલું શાંત બરાબર, અને બીજું છે અનંત આવૃત. બરાબર, શાંત અને અનંત આવૃત. બરાબર, દશાંશ અભિવ્યક્તિના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, શાંત અને અનંત આવૃત. અનંત આવૃત. તો સમજીશું કે કોને શાંત અને કોને અનંત આવૃત કહેવાય. દાખલા સાથે ડિસ્કસ કરીશું. બરાબર, સૌથી પહેલાં જો 36 ભાગ્યા કેટલા આપ્યા છે? 100. બરાબર, 36ને આપણે 100 વડે ભાગવાના છે. દોસ્તો જુઓ, આ તો મોડે જ આવડે, તમે અગાઉના ધોરણમાં ભણીને આવ્યા. ધારો કે કોઈ પણ સંખ્યા છે બરાબર, ધારો કે અહીંયા આપણને આપ્યા છે, ધારો કે આપણને આપ્યા છે 50. 50ના છેદમાં 10 હોય તો આપણે શું કરીએ? 0 0 કેન્સલ, 5ને 1 વડે ભાગો તો જવાબ શું આવે? 5. અલ્ટિમેટલી અંશ અને છેદમાં સરખા હોય કેન્સલ થઈ જાય. પણ આપણે અહીંયા એવું છે કે આપણી પાસે એક્ઝામ્પલ તરીકે 7 છે, 7ના છેદમાં 10 હોય તો એને આપણે શું કરીએ? છેદમાંથી 10ને હટાવવા અહીંયા આગળ એક દશાંશનું ચિહ્ન મૂકી દઈએ, એટલે કે 0.7 જવાબ આવે. તો બરાબર 10, જો અહીંયા આગળ 10 છે, છેદમાં 10 છે, તો અહીંયા એક અંક છોડીને તમારે શું કરવો પડે? પોઈન્ટ મૂકવો પડે, એટલે આને તમે બોલી શકો 0.7. ધારો કે તમને આપ્યા છે 12, 12ના છેદમાં 10 આપ્યા છે, તો આપણે એને 10 છેદમાંથી 10ને હટાવવા એક પોઈન્ટ છોડીને શું મૂકવો પડે? બરાબર, એક અંક છોડીને પોઈન્ટ મૂકવો પડે, એટલે અહીંયા આવશે 1.2. ખબર પડી ને? એવી જ રીતે તમે 36ના છેદમાં 100 છે, ભાઈ છેદમાં 100 છે તો બે અંક છોડીને પોઈન્ટ મૂકવો પડશે, એટલે કે 36 પહેલાં
તમારે શું મૂકવો પડશે? પોઈન્ટ મૂકવો પડશે, એટલે આન્સર થઈ જશે તમારું 0.36. બીજો પણ સ્વરૂપ છે, આપણે ચેક કરવા માટે આવું કરી શકીએ, ભાગાકાર કરીશું, 36/100 કરીએ. જુઓ, શું આપણે 36ને ડાયરેક્ટ 100ના ઘડિયામાં લાવી શકીએ? ના લઈ શકીએ. એની માટે એવું કરીએ, આપણે સૌથી પહેલાં આની પાછળ 0 મૂકવો પડે. પણ 0 ક્યારે મુકાય? બરાબર, શૂન્ય ક્યારે મુકાય? કે જ્યારે આપણે અહીંયા બરાબર શું ઉપયોગ કરીએ? દશાંશનો. બરાબર, કે આપણે અહીંયા આગળ પોઈન્ટ મૂકીએ તો આપણને કોઈપણ સંખ્યાની પાછળ એક શૂન્ય મૂકવાનો હક મળે છે. હવે 100 વડે 360ને ભાગવાના છે, તો 100ના ઘડિયામાં 360ની નજીક 100 તરી 300 થઈ જાય. બરાબર, ચલો 100ને આપણે 300 વડે 360માંથી 300 બાદ કરીએ, શેષ કેટલી આવશે? 60. અહીંયા તમે દશાંશ મૂકેલો છે ને, બરાબર, અહીંયા આગળ પોઈન્ટ મૂકેલો છે, એટલે જે પણ શેષ આવે એની પાછળ એક 0 મૂકવાનો તમને હક મળે. અને 10ના ઘડિયામાં 600, 100ના ઘડિયામાં 600, 100 છંગ 600, એટલે શેષ કેટલી થઈ જશે તમારી? 0. શેષ 0 આવી ગઈ એટલે આપણો ભાગાકાર થઈ ગયો. 360ને કાં તો 36ને 100 વડે ભાગ્યા તો જવાબ શું આવ્યો દોસ્તો? આ જે છે ને એ આપણો જવાબ છે. જોઈ લો, આ બંને સરખા છે. હા, તો આ એનું દશાંશ સ્વરૂપ છે. સમજ પડે છે તમને? ક્લિયર? બે રીતે તમે લઈ શકો છો, આ અથવા બરાબર બંનેમાંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરી શકો છો. દોસ્તો, તમને ખ્યાલ છે કે 36ના છેદમાં 100 છે, છેદમાં 100 છે, એટલે 2 અંક છોડીને તમારે શું મૂકી દેવાનો? દશાંશ મૂકી દેવાનો. એટલે 36 પહેલાં દશાંશ આવશે, એટલે આન્સર બન્યો 0.36. હવે પહેલાં તો દશાંશ સ્વરૂપ કીધું હતું, તો આપણે દશાંશ સ્વરૂપ લખી દીધું. હવે તમારે લખવાનો છે દશાંશ બરાબર આ સંખ્યાઓના કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. તો જુઓ, હવે આપણે દોસ્તો શું કરીશું? તો કે જે આપણી પાસે દશાંશ અભિવ્યક્તિના 2 પ્રકાર છે ને, એમાં એનું વર્ગીકરણ કરીશું. ભાઈ, દશાંશ અભિવ્યક્તિના પ્રકાર કેટલા છે? તો કે 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 2. એક શાંત અને એક અનંત આવૃત. તો જોવાનું, પોઈન્ટ પછી અંક લિમિટેડ છે, બરાબર, મર્યાદિત અંકો છે ને, 0.36. શું 36 પછી કોઈ સંખ્યા વારંવાર રિપીટ થાય છે કે અનંત સુધી વધ્યા કરે છે? ના. પોઈન્ટ પછી અંક મર્યાદિત હોય ને, તો આ થઈ ગયું શાંત દશાંશ અભિવ્યક્તિ. શું થઈ ગયું? શાંત દશાંશ અભિવ્યક્તિ. બરાબર, આ કેવા પ્રકારનું દશાંશ અભિવ્યક્તિ છે? તો કે આ છે શાંત પ્રકાર દશાંશ અભિવ્યક્તિ. શાંત દશાંશ અભિવ્યક્તિ. બરાબર દોસ્તો, ચલો જોઈએ એમ આગળ ખ્યાલ આવશે. 1/11. શું હવે ડાયરેક્ટ પોઈન્ટ મૂકી શકીએ આપણે? ના દોસ્તો, કમ્પલસરી અહીંયા તમારે શું કરવો પડશે? ભાગાકાર. તો જુઓ, આપણે આને ભાગાકાર સ્વરૂપે લખીએ. પહેલાં તો 1ને ભાગવાના છે 11 વડે. શું 1ને 11 વડે ભગાય? 11ના ઘડિયામાં 1 આવે? ના આવે. પણ શું કરીએ આપણે? તો કે અહીંયા પોઈન્ટ મૂકી દઈએ તો અહીંયા એક 0 મૂકવા મળે? બિલકુલ મળે. શું 11ના ઘડિયામાં 10 આવે? તો કે 11 × 11, શરૂઆત જ 11થી થાય. સર, 11ના ઘડિયામાં 10 પણ ના આવે. તો હજી એક શૂન્ય લાવવો છે પાછળ, તો શું કરીશું? પોઈન્ટ મૂક્યો તો એક શૂન્ય મૂકવા મળે, પણ હજી એક શૂન્ય મૂકવો છે તો અહીંયા આગળ એક શૂન્ય મૂકો તો હજી તમને અહીંયા એક શૂન્ય મૂકવા મળે. હવે તમે 11ના ઘડિયામાં 100 કે તેથી નજીક પહોંચી શકો. જો વિચારો, 11ના ઘડિયામાં 100ની નજીક ક્યાં આવે? 11 9 99, હે ને? તો 100માંથી આપણે 99 બાદ કરીએ, હે ને? 11 9 99, 100માંથી 99 બાદ કરો, શેષ શું આવી? 1. આ તો પાછું એને થઈ ગયું. ફરીથી 1ને 11 વડે ભાગવાના. અહીંયા પણ 1 હતો, અહીંયા પણ 1 હતો. તો શું થશે? તો કે આ જે અંકો છે ને એ વારંવાર રિપીટ થશે. જો ચેક કરીએ આપણે, બરાબર, દશાંશ મૂક્યો છે એટલે એક 0 મૂકવા મળે. શું 10ને 11 વડે ભગાય? ન ભગાય. તો શું કરવું પડશે? હજી એક 0 જોઈશે. હવે દશાંશની મદદથી આપણે એક શૂન્ય તો મૂક્યું છે. જો તમારે બીજું શૂન્ય લાવવું હોય તો અહીંયા એક શૂન્ય મૂકવું પડે. ત્યાં શૂન્ય મૂક્યું તો ફરી એક શૂન્ય મૂકી શકો. ફરીથી 11 9 99. બરાબર, ફરી 99 બાદ કરશો તો કેટલા આવી ગયા શેષ? 1 આવી ગઈ. એક 0 મૂકી શકો. ખબર પડી? દશાંશ છે એટલે એક 0 તો મૂકી જ શકો. વળી એક 0ની જરૂર પડશે એટલે અહીંયા હજી એક 0 મૂકવું પડશે. ફરી અહીંયા મૂકીએ 0. 11 9 99. ખબર પડી? તમે બાદબાકી કરતા જાઓ, તમને શેષ મળતી જ જશે. વારંવાર શેષ શું મળે છે? 1. બરાબર, એટલે કે તમારી પાસે પોઈન્ટ પછી કયા અંક વારંવાર આવે છે? જોઈ લો, 0.09, પછી ફરીથી 09, ફરીથી 09. હજી આગળ વધશો તો હજી તમને 09 09 09 મળ્યા જ કરશે. એ કહેવાનો મતલબ એ છે કે 1ને જો આપણે 11 વડે ભાગીએ તો જવાબ આવે 0.09 09 09. ક્યાં સુધી? અનંત સુધી. અને આ જ સ્વરૂપને આપણે આવી રીતના લખી શકીએ 0.0912.
સમજ પડી? આ બારનો મતલબ શું થાય છે? જે સંખ્યાઓ વારંવાર બેવડાતી હોય, શું થતી હોય? રિપીટ થતી હોય, તો આપણે એને લખી શકીએ 0.09 કે ભાઈ આમાં કઈ સંખ્યાઓ વારંવાર રિપીટ થાય છે? જો 09, 09, 09 રિપીટ થાય છે તો 09ની ઉપર 12 મૂકી દો. 12નો મતલબ થાય છે કે એ જ સંખ્યા વારંવાર શું થશે? બેવડાશે. એટલે અનંત સુધી આયા કરે છે ને, અનંત સુધી આવે છે ને, તો આનો પ્રકાર કયો થઈ જશે? તો કે આનો પ્રકાર થઈ જશે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. કેવા પ્રકારનું દશાંશ અભિવ્યક્તિ છે? તો કે અનંત આવૃત. કેમ? તો કે જો આનો જવાબ ક્યાંય અટકવાનો છે, તમે ભાગાકાર કરતા જાઓ તમને સંખ્યાઓ મળતી જશે. ભાગાકાર કરતા જાઓ સંખ્યા મળતી જશે. અનંત સુધી તમે ભાગાકાર કરો, અનંત સુધી સંખ્યા મળતી જશે. એટલા માટે આને કહેવાય છે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. ખ્યાલ આવે છે દોસ્તો? અને અનંત આવૃતને તમે જો એકને એક સંખ્યા વારંવાર બેવડાતી હોય તો એને 12 સ્વરૂપે પણ લખી શકો છો. ક્લિયર? જોઈએ નવું. 4.1 અષ્ટમાંશ. દોસ્તો આ અર્ધ અપૂર્ણાંક છે, તો એને આપણે સંપૂર્ણ અપૂર્ણાંકમાં ફેરવીએ. શું કરવાનું? જો સંપૂર્ણ અપૂર્ણાંકમાં ફેરવવા માટે સૌથી પહેલાં આ 8નો 4 સાથે શું કરો? ગુણાકાર. શું કરો? ગુણાકાર. ખબર પડી ને? એટલા માટે પછી આ બંનેનો જે ગુણાકાર આવે એ ગુણાકારમાં આ એકને શું કરો? તો કે ઉમેરો, એટલે કે સરવાળો કરો. ખબર પડી? ખ્યાલ આવે છે શું કરવાનું છે? તો કે 8 ગુણ્યા 4 કરો. બરાબર? 8ના ઘડિયામાં 4 લાવવાના છે. 8 1 8 2 16 8 તરી 24 8 ચોક 32. 8 ચોક 32માં એક ઉમેરીએ તો કેટલા આવે? તો કે 32માં એક ઉમેરીએ તો 33. હે ને? 8 ચોક 32 વત્તા 1 33. છેદમાં તો 8ના 8 રહેશે. એટલે કે આ સંપૂર્ણ અપૂર્ણાંક સ્વરૂપે લઈએ તો 33ના છેદમાં 8. હવે થઈ ગયો સિમ્પલ દાખલો. ભાઈ 4.1 અષ્ટમાંશને આપણે સમય સંખ્યા સ્વરૂપે લખવો હોય તો શું લખાય? તો કે 33ના છેદમાં 8. કેવી રીતે? તો કે 8 તરી 24 થઈ દોસ્તો. 8 1 8 2 16 8 તરી 24 8 ચોક 32 32માં એક ઉમેર્યા તો 33ના છેદમાં 8. હવે આપણે આ 33ના છેદમાં 8ને સૌથી પહેલાં દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું છે અને કયા પ્રકારનું દશાંશ અભિવ્યક્તિ છે એ બતાવવાનું છે. તો કરીએ ભાગાકાર. જોઈ લઈએ. આપણી પાસે છે અંશમાં જે સંખ્યા હોય ને એ ભાગાકારની અંદર હોવી જોઈએ, હે ને દોસ્તો? તો આપણે સૌથી પહેલાં ભાગાકારની અંદર લખીએ 33 અને છેદમાં હોય એ ભાગાકારની બહાર, એટલે કે 33ને 8 વડે ભાગવાના છે. ભાગવાનું શરૂ કરીએ. બરાબર? કે 8 ચોક 32 થશે પહેલાં. 8 ચોક 32. દોસ્તો ભાગાકાર પણ તમને આવડવા જરૂરી છે ને? 8 ચોક 32. 33માંથી 32 બાદ કરો, શેષ કેટલી આવે? 1 આવે. 1 આવે ને? ચલો, શું આપણે 1ને 8 વડે ભાગી શકીએ? ભાગાકાર ક્યાં સુધી કરવાનો? જ્યાં સુધી શૂન્ય ના મળે. શેષ શું ના મળે? શૂન્ય ના મળે. ત્યાં સુધી ભાગાકાર કરવાનો. જો આપણને લાગે કે ભાઈ કોઈ શેષ કાં તો બીજો ઓપ્શન છે શૂન્ય ના મળે તો કોઈ સંખ્યા બેવડાય, શેષ ફરીથી આવે, એટલે ત્યાંથી સ્ટોપ થઈ જવાનું. તો હવે 1ને આપણે 8 વડે ભાગવાનું છે. બરાબર? શું અત્યારે શક્ય છે? ના. પણ જો અહીંયા હું દશાંશ મૂકી દઉં તો મને એક શૂન્ય મૂકવા મળે. 10ને તો હું 8 વડે ભાગી શકું ને? દશાંશ મૂકી એટલે એક શૂન્ય મૂકવા મળે. 8ના ઘડિયામાં 10ની નજીક 8 1 8. 10માંથી હું 8 બાદ કરું, કેટલી આવી શેષ? 2 આવે. શું 2ને 8 વડે ભગાય? ના ભગાય. દશાંશ મૂકેલો છે? હા સર. તો તમે શેષની પાછળ એક 0 મૂકી શકો. 8ના ઘડિયામાં 20ની નજીક 8 તરી બરાબર 8 1 8 2 16 8 તરી 24 તો 8 2 16. સૌથી નજીક 8 2 16 છે તો 20માંથી આપણે 16 બાદ કરીએ. બરાબર? કેટલા આવશે? શેષ 4. જોઈ લો, અહીંયા શેષ 1 આવી હતી, બેવડાઈ નહીં. શેષ 2 આવી હતી, ક્યાંય બેવડાઈ ના. શેષ 4 આવી છે. જ્યાં સુધી શેષ બદલાશે ત્યાં સુધી ભાગાકાર કરવો પડશે. ચલો, દશાંશ મૂકેલો છે એટલે એક 0 મૂકવા મળશે. ભાઈ 8ના ઘડિયામાં 40 ક્યાં આવે? તો કે જો 8 પંચા 40. હે ને? થાય ને? 8 પંચા 40. ચલો, 40માંથી 40 બાદ કરી દઈએ, શેષ કેટલી થઈ ગઈ? 0. શેષ 0 આવી ગઈ? હા સર. તો અહીંયા તમારો જવાબ પતી ગયો. તમે 33ને 8 વડે ભાગ્યો તો તમારું દશાંશ અભિવ્યક્તિ શું આવ્યું? તો કે દશાંશ અભિવ્યક્તિ સ્વરૂપ છે 4.125. 4.125. શું પોઈન્ટ પછી અમુક અંક વારંવાર આવ્યા? ના સર. લિમિટેડ અંક છે ને, મર્યાદિત અંક છે ને, હે ને? તો કે આપણે એને કહી શકીએ કે આ દશાંશ અભિવ્યક્તિ શાંત પ્રકારની છે. તો આ દશાંશ અભિવ્યક્તિનું પ્રકાર પૂછે તો લખવાનું કે શાંત દશાંશ અભિવ્યક્તિ. શું લખાશે? શાંત દશાંશ અભિવ્યક્તિ
પ્રકારની આ દશાંશ અભિવ્યક્તિ છે. કેમ તો કે પોઈન્ટ પછી 3 જ અંક છે. શું 3 અંક વારંવાર રિપીટ થાય છે? ના સર. શું 3 પછીના બીજા કોઈ અંક વારંવાર આવે છે? ના સર. એટલે ચોક્કસ પોઈન્ટ પછી 3 જ અંક છે, એના પછી કોઈ અંક આવતો નથી. એટલા માટે આ દશાંશ અભિવ્યક્તિનો પ્રકાર કેવો થઈ જશે? શાંત થઈ જશે. જોઈએ દોસ્તો, 3/13. ચલો તો ભાગાકાર કરી લઈએ. 3ને ભાગવાના છે કેટલા વડે? 13 વડે. શું 13ના ઘડિયામાં 3 આવે? ના આવે. તો શું મૂકવો પડે? તો કે દશાંશ મૂકવો પડે. દશાંશ મૂકીએ એટલે 0 મૂકવા મળે. 13ના ઘડિયામાં 30ની નજીક 13 દુ 26 થઈ જશે. ચલો 30માંથી 26 બાદ કરું, શેષ કેટલી આવે? 4 આવે. ચલો શેષ ફરીથી રિપીટ થઈ ના, અહીંયા 3 હતા, અહીં 4 આવે છે, અલગ થયું છે. ચલો 4ને 13 વડે ભગાય, બરાબર? 4ને 13 વડે ભગાય? ના ભગાય, પણ દશાંશ મૂક્યો છે એટલે એક 0 મૂકવા મળે. 13ના ઘડિયામાં 40ની નજીક 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39. તો આપણે લખી શકીએ 13 તરી 39. તો 40માંથી 39 બાદ કરીએ, શેષ કેટલી આવી? 1 આવી. ઉપરથી ફરી એક 0 મૂકે, બરાબર? શેષ 0 ના આવે ત્યાં સુધી ભાગાકાર કરવાનો. ચલો 13ના ઘડિયામાં 10 આવે? ના આવે. તો પછી 10ની આગળ હજી એક 0 લાવવો હોય તો અહીંયા હજી એક 0 મૂકવો પડે, બરાબર? જો દશાંશ હતો એટલે એક 0 મૂક્યો, પણ વળી હજી એક 0 જોઈએ છે તો ત્યાં એક 0 મૂકશો તો હજી તમને એક 0 મૂકવા મળશે. 13ના ઘડિયામાં 100ની નજીક 13નો ઘડિયો બોલવો પડે. 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52, 13 પંચા 65, 13 છંગ 78 અને 13 સત્તા 91. કેટલા થઈ જશે? 13 સત્તા 91. તો 13 સત્તા 91. પછી એક આગળ જશો 13 અઠા થઈ કરશો તો સંખ્યા 100 કરતાં વધી જશે, એટલે 13 સત્તા આપણે કરીએ 91. 100માંથી 91 બાદ કરીએ તો શેષ કેટલી આવી ભાઈ? તો કે 9 આવી. દશાંશ મૂકેલો છે? હા સર. શેષની પાછળ એક 0 મૂકવા મળશે. ચલો 13ના ઘડિયામાં જો 13 સત્તા 91 તો થઈ ગયા, એટલે 90 કરતાં વધારે થઈ જાય તો 13 છંગ કરવા પડશે. 13 છંગ કેટલા થશે? તો કે 78. હમણાં જ કર્યો તો બરાબર ઘડિયો બોલ્યા હતા ને, 13 છંગ 78, બરાબર? 6 છે દોસ્તો, ધ્યાન રાખજો. ચલો 90માંથી આપણે 78 બાદ કરીએ, કેટલા બચશે શેષ? તો કે 12 બચશે. શેષ કેટલી બચી? 12. તો દશાંશ છે તો હજી એક 0 મૂકી શકીએ. કેમ તો કે 12ને ડાયરેક્ટ 13 વડે ભગાય નહીં. 13 સત્તા 91, 13 અઠા કરીએ તો દોસ્તો 104 આવશે. 13 અઠા કેટલા આવશે? 104. અને 13 નવા કરીએ તો 117. તો આપણે 120ની નજીક છે તો 13 નવા 117. 120માંથી આપણે 117 બાદ કરીએ, શેષ કેટલી આવી? 3. શેષ કેટલી આવી? 3. હવે ધ્યાનથી જુઓ, આ 3 આવ્યા ને, હું કહીશ કે અહીંયા દાખલો પતી ગયો છે. કેમ તો કે જુઓ, અહીંયા પણ 3 હતા, સમજ પડી? અહીંયા પણ શું હતા? 3 હતા. 3ની પાછળ 0 લગાવીને આપણે ભાગાકાર કરતા ગયા તો પોઈન્ટ પછી આપણને 2, 3, 0, 7, 6, 9 મળ્યા. તમે ચેક કરવું હોય તો કરી શકો. આની પાછળ હજી એક 0 મૂકો. કેમ તો કે દશાંશ મૂક્યો છે, પાછા 30 થઈ જશે. એટલે આ બધી સંખ્યા શું થશે? બેવડાશે. ચેક કરી લઈએ આપણે. જો હું અહીંયા એક 0 મૂકું તો આપણી પાસે શું થયું? ધ્યાનથી જોજો દોસ્તો, આપણી પાસે હવે છે 30, હે ને? 30ને આપણે ભાગવાના છે. કેવી રીતના ભગાશે? તો કે જુઓ, 13ના ઘડિયામાં 30ની નજીક 13 દુ 26, હું 26 બાદ કરું તો પાછી શેષ કેટલી આવશે? 4. એક 0 મુકાશે કેમ કે અહીંયા આગળ દશાંશ છે. ફરીથી 13 તરી 39, 13 તરી 39, 39 બાદ કરીશ તો શેષ કેટલી આવશે? 1. જોઈ લો, આ જ સંખ્યા બેવડાવશે. હજી પાછળ તમારે શું કરવું પડશે? ડબલ 0 મૂકવા જ પડશે, તો જ તમારો ભાગ ચાલશે. કહેવાનો મતલબ શું કે આ જે સંખ્યાઓ છે 2, 3, 0, 7, 9, સોરી 2, 3, 0, 7, 6, 9 એ વારંવાર રિપીટ થશે. જો ફરીથી પાછી 2, 3 આગળ તમે જશો તો ભાગાકારમાં આ જ સંખ્યા વારંવાર રિપીટ થશે. કહેવાનો મતલબ 3ને 13 વડે ભાગો તો તમારું દશાંશ સ્વરૂપ આવશે 0.230769. અને આ જ અંક વારંવાર રિપીટ થતા હોય તો મેં તમને શું શીખવાડ્યું? એની ઉપર સાઇન કઈ મૂકી દેવાની? તો કે જે અંક વારંવાર રિપીટ થતા હોય એની ઉપર 12નું સાઇન મૂકી દેવાનું. અને જો અંક વારંવાર રિપીટ થતા હોય તો એ કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે? તો લખવાનું કે અનંત આવૃત. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. ક્લિયર દોસ્તો? વર્કિંગ કરવું જરૂરી છે. આમાં તમને ભાગાકાર ખાસ આવડવા જોઈએ, ઘડિયા તમને આવડવા જોઈએ. ખબર પડી ને તો તમને આમાં કોઈ વાંધો આવે નહીં. જો દોસ્તો, આગળનો પ્રશ્ન છે 2/11, જેને આપણે દશાંશ સ્વરૂપમાં લખીને એનો પ્રકાર જણાવવાનો.
તો કરીએ ભાગાકાર, કોઈ વાંધો નહીં. ચલો, 2ને ભાગવાના છે 11 વડે. શું 11ના ઘડિયામાં 2 આવે? ના આવે. તો પછી દશાંશનો ઉપયોગ કરીએ તો અહીંયા એક 0 મૂકવા મળશે. 11ના ઘડિયામાં 20ની નજીક, તો 11 એકા 11, બરાબર. ચલો, 20માંથી 11 બાદ કરું, 9 બચે. દશાંશ મૂકેલો છે, હે ને, દશાંશ મૂકેલો છે એટલે એક 0 મૂકવા મળે. 11ના ઘડિયામાં 90ની નજીક, 11 8 88 થઈ જાય. ભાગાકાર કરીએ, શેષ કેટલી આવી? 2 આવી. ખબર પડી ને? દશાંશ મૂક્યો છે એટલે 0. હવે તમે જોઈ લો, અહીંયા પણ 20 હતા, ફરી 20 આવ્યા. એનો મતલબ 0 પોઈન્ટ પછી 1 8 1 8 1 8 આયા જ કરશે. ચેક કરીએ, જો હજી હું ભાગાકાર કરીને બતાવું. 11 એકા 11, 11 બાદ કરું તો શેષ આવશે 9. પાછું 0 મૂકું તો 11 8 88, બરાબર. એટલે પાછી શેષ કેટલી આવશે? 2. ચેક કરો, વારંવાર રિપીટ થશે એટલા માટે અને આપણે લખી શકીએ 0.1812. શું લખી શકીએ? 0.1812. બાકી તમે આને આવી રીતના પહેલાં દર્શાવી શકો, 0.181818 અનંત સુધી દર્શાવવો હોય તો અને 0.1812 લખાય. 8 અને 1 અને 8ની ઉપર 12નું સાઇન કરજો દોસ્તો, ખબર પડી ને? બરાબર. ક્યાં સાઇન, આ 12નું સાઇન ક્યાં આવશે, 12નું ચિહ્ન ક્યાં આવશે, ધ્યાન રાખજો, બરાબર. અનંત સુધી 1 8 1 8 1 8 આયા કરે છે તો આ દશાંશ અભિવ્યક્તિનો પ્રકાર કયો થશે? આ દશાંશ અભિવ્યક્તિનો પ્રકાર થશે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. કેવો પ્રકાર છે આ? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. નેક્સ્ટ જોઈએ દોસ્તો, બસ 329 ભાગ્યા 400 કરવાના છે. તો દોસ્તો આપણે ભાગાકાર કરી લઈએ. હવે જુઓ, 400નો ઘડિયો ના આવડે એવું નથી દોસ્તો, એની માટે 400નો ઘડિયો નહીં, તમને 4નો ઘડિયો આવડવો જોઈએ. ધ્યાનથી જોજો, બરાબર. મોટી રકમ જોઈને ગભરાવાનું નહીં, જવાબ તો આવવા માટે જ હોય છે. ચલો, 329 માટે ભાગવાના છે આપણે 400 વડે. પહેલાં તો નાની સંખ્યાને મોટી સંખ્યા વડે ભગાય નહીં, એટલે શું કરવું પડે? તો કે દશાંશ લેવો પડે. દશાંશ લઈએ તો 0 મૂકવા મળે. હવે જુઓ, 3290ને 400 વડે ભગાય. ચલો, 4નો ઘડિયો બોલીએ. શું કરવાનું છે? ધ્યાનથી જુઓ. સૌથી પહેલાં 4નો ઘડિયો. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 4 ચોક 16, 4 25, 4 છંગ 24, 4 સીતા 28 અને 4 અઠા 32. જો અહીંયા પહેલાં બે અંક 32 છે, અહીંયા પણ 4 છે, તો આપણે 400 ગુણ્યા, બરાબર, 400 ગુણ્યા 8 કરી દઈએ તો 400 ગુણ્યા 8, 4 અઠા 32 અને અહીંયા 2 0 છે તો આની પાછળ પણ 2 0 આવી જશે. એટલે 400 ગુણ્યા 8 કરશો તો કેટલા આવી જશે? 3200. તો 3290માંથી 3200 બાદ કરું તો કેટલા બચે? 90, બરાબર. બાદબાકી કરવાની છે દોસ્તો. શું કરવાની છે? બાદબાકી. ચલો, શું 90ને 400 વડે ભગાય? ભાગી શકાય, પણ હજી એક 0 હોય તો. અને 0 મૂકવો હોય તો અહીંયા દશાંશ જોઈએ, મૂકેલો જ છે તો આપણે અહીંયા એક દશાંશ છે તો અહીંયા એક 0 મૂકી શકીએ. ચલો, 400ના ઘડિયામાં 900 ના આવે, પણ 4ના ઘડિયામાં 9ની નજીક, 4 દુ 8 એટલે 400 દુ 800 થઈ જશે. એટલે 900માંથી તમારે 800 બાદ કરવાના, શેષ કેટલી આવશે? 100. જો 0માંથી 0 જાય તો 0, 0માંથી 0 જાય તો 0 અને 9માંથી 8 જાય તો 1. શું 100ને 400 વડે ભગાય? ના ભગાય, બરાબર. દશાંશ મૂક્યો છે તો એક 0 મૂકવા મળે. ચલો, 400ના ઘડિયામાં 1000ની નજીક, ફરીથી 400 દુ 800 થશે, કેમ કે 400 તરી તો 1200 થઈ જાય, જે 1000 કરતાં વધી જાય. આપણે તો નાની સંખ્યા બાદ કરી શકીએ. એટલે 400 દુ 800, 1000માંથી જો હું 800 બાદ કરું તો શેષ કેટલી આવશે? પાછી 200. દશાંશ મૂકેલો છે એટલે એક 0 મૂકવા મળે. શું 4ના ઘડિયામાં 20 આવે? યસ. 4 પંચા 20. જો 4 પંચા 20 લખ્યા, અહીંયા 2 0 હતા તો અહીંયા 2 0 ઉમેરવાના. ઇન શોર્ટ 400 પંચા 2000. 2000માંથી 2000 બાદ કરો, શેષ કેટલી આવે? 0. શેષ 0 આવી ગઈ ને, બસ તો આપણું કામ પતી ગયું. એટલે કે 329ને 400 વડે ભાગો તો તમારું દશાંશ સ્વરૂપ આવે 0.8225. આ સંખ્યા વારંવાર રિપીટ થતી નથી. એટલે તમે આનો પ્રકાર કહો તો આને લખી શકાય શાંત દશાંશ અભિવ્યક્તિ. શું લખાય? શાંત દશાંશ અભિવ્યક્તિ. ક્લિયર? કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે? શાંત. કેમ? તો કે પોઈન્ટ પછી મર્યાદિત અંકો છે જે વારંવાર રિપીટ થતા નથી, બરાબર, કે અનંત સુધી આગળ જતા નથી. માટે આ શું છે? શાંત પ્રકારનું અભિવ્યક્તિ છે, શાંત દશાંશ અભિવ્યક્તિ. ચલો સ્ટુડન્ટ્સ, જોઈએ હવે 1.3નો પ્રશ્ન નંબર 2. તમે જાણો છો કે 1 શતમાંશ બરાબર
0.142857 હે ને, જો લખ્યું છે ને 0.142857 ઉપર સાઇન થવાની છે 12, એટલે કે આના વડે ભાગ 1ને 7 વડે ભાગીએ તો પોઈન્ટ પછી 1 4 2 8 5 7 અંક વારંવાર શું થશે, બેવડા હશે. ખબર પડી ને. તમને પૂછ્યા આ કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ, અનંત આવૃત. ખબર પડી ને. પછી શું કહે છે, શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર, શબ્દ શું વાપર્યો છે, ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2 સપ્તમાંશ એટલે કે 2/7, 3/7, 4/7, 5/7, 6/7ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકો છો, હે ને. પ્રશ્ન પૂછ્યો છે ને કે તમે આ 1 સપ્તમાંશ બરાબર 0.142857 છે, જો આનું પરિણામ આ હોય તો ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર, કે ભાગાકાર કરવાનો જ નથી, બરાબર, અને આ બધી સંખ્યાનું એક દશાંશ સ્વરૂપ તમારે મેળવવાનું છે ભાગાકાર કર્યા વિના, બરાબર. શું મેળવી શકો છો? અને જો હા, એમને ખબર જ છે કે આપણે હા જ કહેવાના છે કે થઈ શકે છે, તો કેવી રીતે? તો હવે હું તમને શીખવાડું કે આપણે ભાગાકાર કર્યા વિના પણ આ બધી સંખ્યાનું દશાંશ સ્વરૂપ મેળવી શકીએ છીએ. કેવી રીતે? તો કે આપણી પાસે એક ક્લુ છે. ક્લુ એટલે કે એક શતમાંશનું સ્વરૂપ આપેલું છે 0.14285712. એના મદદથી આપણે આ બધી સંખ્યાનું દશાંશ સ્વરૂપ મેળવી લઈએ. કેવી રીતે? તો કે ભાગાકાર કર્યા વિના. કેવી રીતે? જુઓ, એક સૂચના પણ આપી છે, એક શતમાંશનું મૂલ્ય મેળવતી વખતે મળતી શેષનું અવલોકન પણ કરો. કંઈ વાંધો નહીં, અવલોકન કરીને આપી દઈશું. પહેલાં દશાંશ સ્વરૂપ તો મેળવી લઈએ. આપણી પાસે એક શતમાંશ બરાબર દશાંશ સ્વરૂપ શું છે ભાઈ, 0.14. આ પોઈન્ટ છે ને, 0.1428 અને 7 12 છે કે નહીં? આપેલા છે ને. હવે આપણે શોધવાનું છે 2/7નું દશાંશ સ્વરૂપ. શું શોધવાનું છે? 2/7નું દશાંશ સ્વરૂપ. જોઈ લો, પહેલી સંખ્યા કઈ છે? 2/7, જેનું આપણે શું શોધવાનું છે? દશાંશ સ્વરૂપ. તો 2/7ને હું આવી રીતે લખી શકું, જુઓ તો, બરાબર. આવી રીતના લખી શકું કે 1/7 ગુણ્યા 2 લખી શકું, બિલકુલ લખી શકું ને. કેમ? જુઓ તો કે જુઓ, આ 2ના મેં અવયવ પાડી દીધા, 1 ગુણ્યા 2. 1 ગુણ્યા 2 અંશનો અંશ સાથે ગુણાકાર થાય, છેદનો છેદ સાથે. ભાઈ છેદમાં કંઈ ના હોય તો શું સમજવાનું? 1. આના છેદમાં કંઈ ના હોય તો શું સમજવાનું? 1. લખો નહીં તો પણ ચાલશે, ખાલી 1/7 ગુણ્યા શું કરી દેશો? 2. તો અલ્ટિમેટલી 1/7 ગુણ્યા 2 કરવાનો મતલબ જ 2/7 થાય. કેમ? તો કે જુઓ, 2 એકા 2 અને 7 એકા 7. અલ્ટિમેટલી આ સ્વરૂપ શું છે? 2/7. એટલે કે અને આપણે આ રીતે લખી શકીએ છીએ. એવી જ રીતે હવે જુઓ, હું આવું કરું તો ચાલે? આના બરાબર 2/7 બરાબર 1/7 ગુણ્યા 2/1 કર્યા. શું 1/7નું સ્વરૂપ છે આપણી પાસે? બિલકુલ છે. શું છે? 0.414285 અને 7, બરાબર. એનો આપણે ગુણાકાર કરી દઈએ. કોની સાથે? તો કે 2 સાથે. કોની સાથે ગુણાકાર કરી દઈએ? 2 સાથે. સમજ પડે છે? ખ્યાલ આવ્યો શું થયું? તો કે જો 1/7નું આપણી પાસે દશાંશ સ્વરૂપ હતું. 1/7નું દશાંશ સ્વરૂપ શું આપેલું છે? જોઈ લો. તો કે 0.142857, બરાબર. આ 12 આપેલા છે એની ઉપર, એને 2 વડે ગુણી દઈએ. તો ગુણાકાર તો કરવાની ના ક્યાં પાડી છે? એ લોકોએ કીધું તમે ભાગાકારની લાંબી પ્રક્રિયા ના કરો. ભાગાકાર કરવાની ના પાડી છે, ભાગાકાર કરવાની ના પાડી, પણ ગુણાકાર કરવાની ના પાડી ના. ગુણાકાર કરી લઈએ આપણે, જોઈ લ્યો. જો આપણે વર્કિંગ કરીએ અહીંયા, બરાબર, 0.1428 અને 7નો ગુણાકાર કરવાનો છે કોની જોડે? 2 સાથે. ચલો ગુણાકાર કરીએ આપણે. 7 દુ 14, 14નો 4 વધી પડી 1. 5 દુ 10, 10ને 1 11, 11નો 1 વધી પડી 1. 8 દુ 16, 16ને 1 17, 17નો 7 વધી પડી 1. 2 દુ 4, 4ને 1 5, 5 એવા ને એવા. 4 દુ 8, 1 2, 1 ગુણ્યા 2 2. દશાંશની જગ્યાએ દશાંશ, ઝીરોની જગ્યાએ 0. ખબર પડી ને? તો આપણે આ બંનેનો ગુણાકાર કરી દઈશું તો આપણી પાસે 2/7 છે, એનું દશાંશ સ્વરૂપ શું આવશે? તો કે જુઓ, 0.285714. ખબર પડી ગઈ? તો આનું આપણું શું મળી ગયું? દશાંશ સ્વરૂપ. જોઈ લો, આપણને કીધું હતું કે ભાઈ 2/7નું દશાંશ સ્વરૂપ મેળવો. તો 2/7નું દશાંશ સ્વરૂપ શું આવ્યું? 0.285714. હવે જો આની ઉપર 12 હતો ને, એટલે તમારે આની ઉપર બી શું કરી દેવાનો? 12. 12નો મતલબ આ જ સંખ્યા વારંવાર શું થશે? રિપીટ થશે.
ખબર પડી જો આની ઉપર 12 હતો એટલે આ આંકડાની ઉપર પણ શું થવો જોઈએ 12 થવો જોઈએ. બસ આ જ વસ્તુ આપણે હવે આગળ કન્ટિન્યુ કરવાની છે. ધ્યાનથી જોજો દોસ્તો. બરાબર 1 બાય 1 આપણે દરેકે દરેક અંક શોધીએ. જેવી રીતના 2/7નું દશાંશ સ્વરૂપ શોધ્યું એવી જ રીતે હું 3/7નું જો દશાંશ સ્વરૂપ શોધવા માગું તો અને 1/7 ગુણ્યા શું લખી શકું? 3 લખી શકું? બિલકુલ લખી શકું. તો 1/7નું દશાંશ સ્વરૂપ કેટલું છે? તો કે 0.1428 બરાબર 0.142857 છે ને ભાઈ? જોઈ લે 1/7ની જગ્યાએ હું 0.142857 લખી શકું અને ગુણ્યા કેટલા કરવાના છે? 3. તો આપણે વર્કિંગ કરી દઈએ ફરીથી. અહીંયા ગુણાકારમાં લખી દઈએ 3. કરી દઈએ હવે ગુણાકાર. બરાબર ગુણાકાર કરવાની ક્યાં ના પાડી છે? ક્યાંય નથી ના પાડી. તો આપણે ગુણાકાર કરી દઈએ. 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 21નો 1 વધી પડી 2, 5 તરી 15, 15 ને 2 કેટલા થશે? 17, 17નો 7 વધી પડી 1, 8 તરી 24, 24 ને 1 25, 25નો 5 વધી પડી 2, 2 તરી 6, 6 ને 2 8 બરાબર. પછી 4 તરી 12, 12નો 2 વધી પડી 1, 3 એકા 3 ને 1 4, દશાંશની જગ્યાએ દશાંશ, શૂન્યની જગ્યાએ શૂન્ય. તો આ બંનેનો ગુણાકાર આપણી પાસે આવશે. કોના બરાબર છે આ બંને? તો કે 3/7 બરાબર 0.4285 અને 1. આની ઉપર 12 હતો એટલે આની પર પણ શું મૂકી દેવાનો? 12. એટલે 3/7નું દશાંશ સ્વરૂપ શું મળ્યું દોસ્તો આપણને? ઓકે 3/7નું દશાંશ સ્વરૂપ મળ્યું 0.428571 મળ્યું? બિલકુલ મળી ગયું. એવી જ રીતે હવે આપણે બધી જ સંખ્યાઓ મેળવી લઈએ. જોઈ લો 4/7 બરાબર 1/7 ગુણ્યા હું કેટલા લખી શકું? 4. કેમ? તો કે 4 ના હોય 1 ચોક 4 પડે ને બરાબર. તો આપણે હવે ગુણાકાર કરી દઈએ. આનું સ્વરૂપ આપણી પાસે છે કેટલું છે? તો કે 0.142857 છે ને? એનો ગુણાકાર કોની સાથે? તો કે 4 સાથે. તો હવે 4 સાથે ગુણાકાર કરીએ. 0.142857નો ગુણાકાર કોની સાથે? તો કે 4 સાથે. ચલો 4 સાથે કરીએ. 7 ચોક 28નો 8 વધી પડી 2, 4 પંચા 20, 20 ને 2 22, 22નો 2 વધી પડી 2, 8 ચોક 32, 32 ને 2 34, 34નો 4 વધી પડી 3, 4 દુ 8, 8 ને 3 11, 11નો 1 વધી પડી 1, 4 ચોક 16 ને 1 17, 17નો 7 વધી પડી 1, 4 એકા 4, 4 ને 1 5, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ, શૂન્યની જગ્યાએ શૂન્ય. એટલે આ બંનેનો ગુણાકાર કરશો તો જવાબ આવશે 0.5714 2 અને 8. આની ઉપર 12 હતું એટલે આની પર પણ શું કરવાનું? 12. કોના બરાબર આવ્યું? તો કે 4/7 બરાબર. તો 4/7નું દશાંશ સ્વરૂપ શું મળશે આપણને? તો કે 4/7નું દશાંશ સ્વરૂપ મળશે 0.571428 ક્લિયર? બરાબર. ચલો આપણે જોઈએ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ. બરાબર. એટલે નવી રકમ શું છે આપણી પાસે? અને હટાવી દઈએ દોસ્તો. આ ગુણાકાર કરતા આવડે ને તમને? બરાબર. શીખવું પડશે દોસ્તો હે ને? બરાબર. તમે હવે ધોરણ 9માં આવ્યા છો અને ફરી કહું છું તમને આ દાખલા જાતે ગણવા પડશે તો આવડશે. આ તમે સમજી રહ્યા છો, તમને આવડતા નથી. જાતે પ્રેક્ટિસ કરો ત્યાં સુધી દાખલા આવડે નહીં. નેક્સ્ટ જોઈએ. ચલો અહીંયા આગળ આને ભાગ પાડી દઈએ. પહેલી સંખ્યા, બીજી ને ત્રીજી સંખ્યાના દશાંશ સ્વરૂપ મળી ગયા. હજી આપણી પાસે છે 5/7 બરાબર. તો 5/7 બરાબર 1/7 ગુણ્યા હું 5 લખી શકું બરાબર. તો આપણી પાસે 1/7નું દશાંશ સ્વરૂપ છે 0.142857 એને આપણે કેટલા વડે ગુણી દઈએ? 5 વડે ગુણી દઈએ. ચલો ફરીથી ગુણાકાર કરીએ. 0.142857 એનો ગુણાકાર કોની સાથે? તો કે 5 સાથે. એનો ગુણાકાર કોની સાથે? તો કે 5 સાથે. 7 પંચા 35, 35નો 5 વધી પડી 3, 5 5 25, 25 ને 3 28નો 8 વધી પડી 2, 8 પંચા 40, 40 ને 2 42, 42નો 2 વધી પડી 4, 5 દુ 10 ને 4 14, 14નો 4 વધી 1, 4 પંચા 20 ને 1 21, 21નો 1 વધી પડી 2, 5 એકા 5 ને 2 7, દશાંશની જગ્યાએ દશાંશ, શૂન્યની જગ્યાએ શૂન્ય. તો 5/7નું દશાંશ સ્વરૂપ આપણી પાસે આવશે 0.7142 8 અને 5 અને એની ઉપર શું આવી જશે? 12. એ જ આપણો શું થઈ ગયો? તો કે દશાંશ સ્વરૂપનો જવાબ. ક્લિયર? ફાવે? હજી આપણી પાસે છે બીજી સંખ્યા, તો આપણે એને મેળવી લઈએ. બરાબર. ઘણીવાર કેવું દોસ્તો, આ છે ને પેન કલર પોતાનો ચેન્જ કરી નાખે છે. મેજિક પેન છે મારા હાથમાં દોસ્તો. બરાબર. આ જાદુ તમારા મગજ પર બી થઈ રહ્યો છે. જોજો તમે આ દાખલાની પ્રેક્ટિસ કરશો ને પછી તમને દાખલા આવડી જશે. ખબર પડી ને? થઈ ને જાદુઈ પેન દોસ્તો. બરાબર.
ચલો પછી આપણે જોઈએ 6/7નું દશાંશ સ્વરૂપ ભાગાકાર વિના. તો આપણે 6/7ને 1/7 ગુણ્યા 6 લખી શકીએ, બિલકુલ લખી શકીએ. ભાઈ 1/7નું દશાંશ સ્વરૂપ શું છે? તો કે 1/7નું દશાંશ સ્વરૂપ છે 0.14855 હા, અને એનો ગુણાકાર કોની સાથે? તો કે 6 સાથે. કરીએ ફરીથી ગુણાકાર 0.142857નો ગુણાકાર કોની સાથે છે? તો કે 6 સાથે. ચલો ગુણાકાર કરી દઈએ. 7 છંગ 42, 42નો 2 વધી પડી 4 બરાબર. 6 પંચા 30, 30 ને 4 34, 34નો 4 વધી પડી 3 બરાબર. 6 6 36, 6 સીધા 42, 6 48, 6 48, 48 ને 3 51, 51નો 1 વધી પડી 5, 6 દુ 12, 12 ને 5 17, 17નો 7 વધી પડી 1, 6 ચોક 24, 24 ને 1 25, 25નો 5 વધી પડી 2 અને 6 એકા 6 ને 2 8. દશાંશની જગ્યાએ દશાંશ, ઝીરોની જગ્યાએ 0. એટલે આનો જવાબ આવશે 0.8571 અને 2. ક્લિયર? એની ઉપર શું આવશે? 12. કોના બરાબર આવ્યો જવાબ? તો કે 6/7ના બરાબર. ક્લિયર? તો આ જ આપણો 6/7નું દશાંશ સ્વરૂપ છે. ખ્યાલ આવે છે દોસ્તો તમને? ક્લિયર? 6/7નું દશાંશ સ્વરૂપ આવશે 0.857142 12. ક્લિયર? હવે બરાબર દશાંશ સ્વરૂપ મેળવ્યું એ બી કેવી રીતના? ભાગાકાર કર્યા વિના. પ્રશ્ન એવો પૂછ્યો હતો કે શું અનુમાન કરી શકો છો? તો અનુમાન કર્યું. જો હા તો પછી કેવી રીતે? બરાબર, એ પણ આપણે કરીને બતાવ્યું. અને પછી એક આ સૂચના આપી હતી. જુઓ દોસ્તો, આ સૂચના શું કહે છે? સૂચના એવું કહેતું હતું કે 1/7નું મૂલ્ય મેળવતી વખતે મળતી શેષનું અવલોકન કરો. ભાઈ 1/7ને બરાબર આપણે મૂલ્ય મેળવ્યું, દશાંશ બરાબર દશાંશ સ્વરૂપ મેળવ્યું, તો એમાં કયા કયા અંક આવતા હતા? તો કે જુઓ, 1 આવતો હતો, 4 આવતો હતો, 2 આવતો હતા, 8 આવતા હતા, 5 આવતા અને 7 આવતા હતા. અને એના જ આધારે આપણે આ બધી સંખ્યાઓના દશાંશ સ્વરૂપ મેળવ્યા. એમાં પણ આ જ અંકો વારંવાર રિપીટ થાય છે. જુઓ, અહીંયા આગળ 2 છે, હા ને, 2 છે ને, જો આ 2 છે તો અહીંયા 2 આવ્યા. પછી અહીંયા આગળ 8 છે તો અહીંયા શું આવ્યું? 8 આવ્યું. અહીંયા 5 છે તો અહીંયા શું આવ્યા? 5 આવ્યા. અહીંયા 7 છે તો અહીંયા શું આવ્યું? 7 આવ્યું. અહીંયા 1 છે તો અહીંયા શું આવ્યા? 1 આવ્યા. અહીંયા 4 છે તો અહીંયા શું આવ્યું? 4 આવ્યા. ઇન શોર્ટ, આ બધા જ અંક વારંવાર જવાબમાં રિપીટ થાય છે. જોઈ લો, 4 2 8 5 7 1 છે બધા. પછી જુઓ 5 7 1 4 2 8 છે બધા અહીંયા. પછી જુઓ 7 1 4 2 8 5, પછી 8 5 7 1 4 2 બરાબર. આ બધી સંખ્યામાં આ જે અંક હતા એ જ અંક અહીંયા આગળ પાછળ સ્વરૂપે શું થાય છે? રિપીટ થયા છે, બેવડાયા છે. તો તમને એ જ પૂછ્યું હતું કે 1/7નું મૂલ્ય મેળવતી વખતે શેષનું અવલોકન કરો. તો એવું કહીએ કે અવલોકન દ્વારા ખબર પડી કે બરાબર 1 4 2 8 5 7 અંકો વારંવાર શું થાય છે? બેવડાય છે. કાં તો બેવડાય છે શબ્દ ન વાપરી શકીએ દોસ્તો. બરાબર, 1 4 2 8 5 7 અંકો વારંવાર જોવા મળે છે. બસ, આ જવાબ કમ્પલસરી નથી દોસ્તો, હે ને, ઓપ્શનલ છે કે તમે ન લખો તો પણ તમને દાખલાના અહીંયા સુધીના પૂરા માર્ક્સ મળી જાય. બરાબર, એ પ્રશ્ન ખાલી વધારાની સૂચના હતી જે મેં તમને સમજાવ્યું. તો આની સાથે દાખલા નંબર 2 પત્યો. હવે આપણે જોઈએ છે દાખલા નંબર 3. જુઓ, દાખલા નંબર 3માં શું કહે છે? પી પૂર્ણાંક હોય, પી કેવો હોય? પૂર્ણાંક હોય, અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય. ભાઈ શૂન્યેતરનો મતલબ શું થાય? જો પી પૂર્ણાંકનો મતલબ પીની સંખ્યા પ્લસ બી હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. કેમ કે પૂર્ણાંક સંખ્યાઓમાં શું આવે? તમામે તમામ ઋણ સંખ્યા આવે, પછી શૂન્ય પણ આવી જાય અને તમામે તમામ ધન સંખ્યા. આ બધી સંખ્યાઓ બરાબર પૂર્ણ સંખ્યામાં આવે. અને શૂન્યેતર પૂર્ણાંકનો મતલબ શું થાય? તો કે શૂન્યેતર પૂર્ણાંકનો મતલબ ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0, કે ક્યુની કિંમત શું ન હોઈ શકે? 0 ન હોઈ શકે. હોય તેવા p/q સ્વરૂપ. કયું સ્વરૂપ? p/q. ભાઈ p/q સ્વરૂપ એટલે કઈ સંખ્યા થઈ ગઈ? તો કે સમય સંખ્યા. કઈ થઈ ગઈ? સમય સંખ્યા સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવવાની છે. હવે ઉલટું પૂછ્યું છે. અત્યાર સુધી આપણને દશાંશ સ્વરૂપ શોધવાનું કીધું હતું, બરાબર, કોના પરથી? સમય સંખ્યા પરથી દશાંશ સ્વરૂપ શોધ્યું. હવે ઊંધું, દશાંશ સ્વરૂપ પરથી તમારે શું શોધવાની છે? સમય સંખ્યા. પણ થોડું ટેકનિકલ થશે દોસ્તો, બરાબર, ધ્યાનથી સમજજો. જુઓ,
સૌથી પહેલાં 0.612 આપ્યા છે, હું આને આવું લખી શકું 0.666 અનંત સુધી લખી શકું કેમ તો કે 6ની ઉપર 12 છે ને એનો મતલબ આ દશાંશ સ્વરૂપમાં 6 વારંવાર શું થતા હશે રિપીટ થતા હશે બેવડાતા હશે એટલા માટે હું આને 0.66666 અનંત સુધી લખી શકું. પછી શું કરવાનું છે બરાબર દશાંશ સ્વરૂપમાં આ પ્રકારની સ્ટેપ યાદ રાખજો તમારે ધારણા કરવાની છે. ધારો કે x બરાબર 0.666 અનંત સુધી હે ને x બરાબર શું ધારી લેવાનું 0.6666 અનંત સુધી કરી શકો તમે આવું. હવે દશાંશ સ્વરૂપ માટે આપણે આવું કરીએ જુઓ સૌથી પહેલાં જો આપણે આ દશાંશ છે ને એ દશાંશને એવી જગ્યાએ ગોઠવવાનો છે કે દશાંશની દશાંશની ડાબી બાજુ કોઈ ચોક્કસ સંખ્યા હોય કેવી હોય કોઈ ચોક્કસ સંખ્યા પૂર્ણાંક સંખ્યા જોઈએ બરાબર. તો જો આ દશાંશ છે દશાંશની ડાબી તરફ તો શૂન્ય છે શૂન્ય કોઈ પૂર્ણ સંખ્યા છે નથી બરાબર પ્રાકૃતિક સંખ્યા છે નથી. શૂન્યની પહેલાં તમારે એક ચોક્કસ કોઈ આંક હોવો જોઈએ ઝીરો ના હોવો જોઈએ શું હોવું જોઈએ અંક હોવો જોઈએ. તો આ દશાંશને હું આ 6 પહેલાં 6 અને પછીના 6ની વચ્ચે ગોઠવી દઉં તો ચાલે પણ એવું કરવા શું કરવું પડશે જો દશાંશને એક સ્ટેપ જમણી તરફ ગોઠવવું હોય દશાંશને એક સ્ટેપ જમણી તરફ લઈ જવું હોય તો આખી સંખ્યાને 10 વડે ગુણવું પડે 10 વડે શું કરવો પડે ગુણાકાર. યાદ રાખજો દશાંશને એક સ્ટેપ જમણી તરફ લઈ જવું હોય તો આખી સંખ્યાને 10 વડે ગુણવી પડે અને એક્સના બરાબર જો આખી સંખ્યા હોય તો બંને તરફ બરાબરની ડાબી તરફ અને બરાબરની જમણી તરફ બંને પદોને સરખી ટ્રીટમેન્ટ આપવી પડે એટલે કે સરખા પદો વડે ગુણવા પડે ભાગવા પડે ઉમેરવા પડે અથવા બાદ કરવા પડે. તો જો આપણે પોઈન્ટને હટાવવા આ સંખ્યાને 10 વડે ગુણવી હોય તો એક્સને પણ 10 વડે ગુણવા પડે માટે હું અહીંયા એક લખું છું લાઈન કે બંને બાજુ 10 વડે ગુણતા શું કરતા બંને બાજુ 10 વડે ગુણતા બંને બાજુ એટલે બરાબરની આ બરાબર છે બરાબરની ડાબી બાજુ પણ 10 વડે ગુણવાનું બરાબરની જમણી બાજુ પણ 10 વડે ગુણવાનું. જો હું એક્સને 10 વડે ગુણું તો 10 × x એટલે 10x થઈ જાય અને જો હું 0.666 ને 10 વડે ગુણું બરાબર ચેક કરવું હોય તો કરી લો જો 0.6666 છે અને હું 10 વડે ગુણી જોઈએ ચેક કરીએ શું જવાબ આવે છે બરાબર 10 × 60 60નો 0 વધી પડી 6 10 × 60 60 ને 6 બરાબર 10 × 60 60 ને 6 66 66નો 6 વધી પડી 6 10 × 60 60 ને 6 66 66નો 6 વધી પડી 6 10 × 60 60 ને 6 66 66નો 6 વધી પડી 6 દશાંશની જગ્યાએ દશાંશ 10 × 0 0 0માં 6 ઉમેરીએ તો 6 એટલે કે આ જે દશાંશ છે ને દશાંશ એ એક અંક કઈ તરફ જતો રહ્યો જમણી તરફ એનો મતલબ આ દશાંશને હું એક અંક જમણી તરફ લઈ જાઉં 10 વડે ગુણું તો એક અંક જમણી તરફ જતું રહે તો 6.666 અનંત સુધી આવશે. ખબર પડી ને એટલા માટે મેં તમને આ ખાલી ગુણાકાર કરીને બતાવ્યું કેમ કે આગળ બધા બહુ દાખલા આપણે આ રીતના ગણવાના છે 0.666 ને જો 10 વડે ગુણીએ તો આ પોઈન્ટ એક અંક જમણી તરફ જતો રહેશે એટલે જવાબ આવશે 6.6666 ક્લિયર. હવે જુઓ શું કરવાનું છે આપણે આ જે સંખ્યા છે એને દશાંશ સ્વરૂપમાંથી કઈ સંખ્યા સ્વરૂપમાં ફેરવવાની છે તો કે પૂર્ણાંક સ્વરૂપમાં. હવે શું કરી શકીએ છીએ આપણી પાસે અહીંયા ઘડી ધારણા શું કરી હતી તો કે જો x બરાબર 0.666 હતા ને તો આપણે આના એવા બે ભાગ પાડી દઈએ કે આપણને 0.666 અલગ મળે અને પૂર્ણાંક 6 અલગ મળે. તો જુઓ હું આ 10x એવાને એવા રાખું છું શું કર્યા મેં 10x એવાને એવા રાખ્યા. તો હું શું કરીશ હવે જુઓ આ 6 છે હું 6ને અલગ કરી દઉં શું કરી દઉં 6ને અલગ કરી દઉં 6 પૂર્ણાંક છે ને પોઈન્ટ પછી 0.66 છે તો જો હું 6.666માં હું 0.666 ઉમેરી દઉં તો ચાલે. ચેક કરીએ આ બેના મેં બે બરાબર આખી સંખ્યાના બે ભાગ પાડી દીધા બરાબર 6 વત્તા 0.6 આ બંનેનો સરવાળો આના જેટલો થાય છે ચેક કરીએ ચલો 6 વત્તા 0. બરાબર 6 વત્તા 0.666 જો અહીંયા ઘડી દશાંશ છે ને આના પછી કંઈ ના હોય તો શું મૂકવાનો દશાંશ આની પછી 3 અંક છે તો અહીંયા કેટલા 3 0 મૂકી દેવાના. ચેક કરીએ કે 6 વત્તા 0.666નો સરવાળો આના જેટલો થાય છે કે નહીં 6 વત્તા 0 6 6 વત્તા 0 6 6 વત્તા 0 6 દશાંશની જગ્યાએ દશાંશ અને 0 વત્તા 6 પણ કેટલા થઈ જશે 6 જોઈ લો આ બંનેનો સરવાળો કેટલો થાય છે
6.666 થાય છે. તો આના હું 2 ભાગ કરી શકું, 6 વત્તા 0.666. સમજ પડે છે? હવે શું કરીએ આપણે? તો કે જુઓ, આપણી પાસે અહીંયા આગળ શું છે? તો કે 10x છે, તો એને 10x એવા ને એવા રહેવા દો. આ 6ને પણ એવા ને એવા રહેવા દો, પ્લસને પણ એવા ને એવા રહેવા દો. આપણે 0.666 કોના બરાબર ધાર્યા? x બરાબર ધાર્યા. જોઈ લો, x બરાબર 0.66666 છે ને? બિલકુલ છે. તો હું આની જગ્યાએ x મૂકી દઉં તો ના ચાલે? બિલકુલ ચાલે, હે ને? જોઈ લો, x બરાબર જ 0.666 છે, તો અહીંયા 0.666 બરાબર હું શું લખી શકું? x લખી શકું. સમજ પડી? ખ્યાલ આવે છે? તો જુઓ, આ દોસ્તો ગુણાકાર હું રફ કરું છું કેમ કે જગ્યા જોઈશે. તમારે પણ આ વર્કિંગમાં જ કરવાનું છે. આમાં એ ગુણાકારના કે સરવાળાના માર્ક્સ નથી મળતા. હું અહીંયા આગળ કૌંસમાં લખી દઉં છું કે જ્યાં x બરાબર 0.666 અનંત સુધી માટે મેં 0.666ની જગ્યાએ શું મૂકી શકું? x મૂકી શકું. હવે જુઓ, આ દોસ્તો અને આપણે સાદું રૂપ આપીએ, બરાબર? 10x વત્તા 6 વત્તા x છે. આ પ્લસ એક્સ બરાબરની કઈ તરફ છે? જમણી તરફ છે. જો આ પ્લસ એક્સ જમણી તરફથી ડાબી તરફ આવે તો એનું ચિહ્ન શું થઈ જાય? ઉલટાઈ જાય. અહીંયા 10x તો હતા જ, આ એક્સ આ બાજુ આવ્યા તો માઇનસ એક્સ થઈ ગયા. તો આ બાજુ બરાબરની જમણી તરફ શું બચ્યું? ફક્ત ને ફક્ત 6. હવે જુઓ, x 10x માઇનસ 1x કહેવાય. આની આગળ કંઈ ના હોય તો શું કહેવાય? 1. 10x માઇનસ 1x, તો 10માંથી 1 જાય તો 9x બચશે અને આ બાજુ શું બચશે? 6. સમજ પડી? હવે જો એક્સની કિંમત શોધવી હોય આપણે તો એક્સને કરતા બનાવીએ. 9 અને એક્સ વચ્ચે ગુણાકારનો સંબંધ છે. 9 ગુણાકારમાંથી જમણી તરફ શિફ્ટ થશે એટલે કે ભાગાકાર થઈ જશે. કોના ભાગાકારમાં? તો કે 6ના ભાગાકારમાં. એટલે 6/9. કોની કિંમત મળી? એક્સની કિંમત મળી. કોની કિંમત મળી? એક્સની કિંમત મળી. હવે જુઓ, આપણો જવાબ આવી ગયો છે. કેવી રીતે? તો કે જુઓ, આપણે એક્સ બરાબર શું ધાર્યું હતું? એક્સ બરાબર ધાર્યું હતું આપણે 0.666 અનંત સુધી. અને એનો જ મતલબ શું થાય છે? તો કે 0.612 થાય. જો 0.612 બરાબર એક્સ બરાબર 0.612 હોય અને એક્સ બરાબર જ 6/9 હોય તો આપણે એવું કહી શકીએ કે આપણે 0.612ને બરાબર દશાંશ સ્વરૂપમાંથી સમય સંખ્યા સ્વરૂપે ફેરવી દીધા. તો આપણે અહીંયા ઘડી જવાબ લખી દેવાનો આપણો, બરાબર? કે એવું કીધું હતું કે પી પૂર્ણાંક હોય, ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય એવા p/q સ્વરૂપમાં નીચેની સંખ્યાને ફેરવો તો તમે અહીંયા લખી શકો 0.666 બરાબર લખો કે પછી 0.612 લખો. એના બરાબર સમય સંખ્યા સ્વરૂપ શું આવશે? 6/9. આ તમારો શું છે? જવાબ છે. શું છે? આ એનો જવાબ છે. ખ્યાલ આવે દોસ્તો? પહેલો જ દાખલો હતો, મેં બહુ ધીરેથી ડિસ્કસ કર્યો છે. હવે આપણે થોડીક સ્પીડમાં આ ગણતરી આગળના દાખલામાં કરીશું. બીજી બધી બહુ સંખ્યાઓ છે. 0.612ને આપણે દશાંશ સ્વરૂપમાંથી p/q એટલે કે સમય સ્વરૂપમાં ફેર્યું, 6/9 જવાબ આવ્યો. જોઈએ આગળ. જુઓ દોસ્તો, હવે નવી સંખ્યા આપી છે 0.472. દોસ્તો ધ્યાન રાખજો, આપણે આ સંખ્યાને કયા સ્વરૂપમાં ફેરવવાની છે? તો કે p/q એટલે કે સમય સ્વરૂપમાં. બરાબર? દશાંશ સ્વરૂપને સમય સ્વરૂપમાં ફેરવવાનું છે. પણ હવે ધ્યાન રાખજો, આ 12ની સાઇન ફક્ત ને ફક્ત કોની ઉપર છે? તો કે આ 7 ઉપર જ છે. બરાબર? આપણી પાસે સંખ્યા શું છે? તો કે 0.47 અને 7ની ઉપર 12 છે. એનો મતલબ એ થાય છે કે પોઈન્ટ પછી જે અંક વારંવાર આવે છે ને એ 4 નથી. કયો છે? ફક્ત ને ફક્ત 7 છે. શું છે? ફક્ત ને ફક્ત 7 છે. તો દોસ્તો આપણે એક કામ કરીએ. સૌથી પહેલાં જે આપેલી હોય એ સંખ્યાને આપણે x તરીકે ધારી લઈએ, હે ને? અગાઉના દાખલામાં શીખ્યા થાય. તો આપણે અહીંયા લખીએ. સૌથી પહેલાં ધારો કે x બરાબર 0.4777 અનંત સુધી. કેમ આવું કરવાનું? તો કે એની પાછળનું કારણ છે, આગળ જઈને આના વિભાજન થવાના છે. ખબર પડી ને? ભાગ પડવાના છે. અને 7 ઉપર 12 છે એટલે 7 જ વારંવાર રિપીટ થાય છે. તો એક્સની કિંમત 0.7777 ધારવાની છે. ખબર પડી? હવે આપણું કામ શું રહેશે? તો કે દશાંશ પહેલાં કોઈ ચોક્કસ સંખ્યા હોવી જોઈએ, શૂન્યેતર સંખ્યા હોવી જોઈએ. પોઈન્ટ પહેલાં શૂન્ય હોવો જોઈએ નહીં. પોઈન્ટ પહેલાં ડાબી તરફ કોઈ ચોક્કસ સંખ્યા હોવી જોઈએ. તો હું શું કરું? આ પોઈન્ટને એક પોઈન્ટ અહીંયા આગળ શિફ્ટ કરી દઉં એટલે કે 4 અને 7ની વચ્ચે મૂકી દઉં. જો એવું કરવું હોય તો મારે આખી સંખ્યાને 10 વડે ગુણવા પડે અને બરાબરની ડાબી તરફ જમણી તરફ 10 વડે ગુણું તો ડાબી તરફ પણ 10 વડે ગુણવા પડે. એટલા માટે હું લખીશ કે બંને બાજુ 10 વડે શું કરતા
ગુણતા, બંને બાજુ શું કરતા 10 વડે ગુણતા. તો શું થશે? એક્સને 10 વડે ગુણું તો 10x અને 0.477ને હું 10 વડે ગુણીશ તો 4 પોઈન્ટ બરાબર, એક પોઈન્ટ કઈ તરફ જતું રહેશે? જમણી તરફ. 4.77777 અનંત સુધી. ખબર પડી ને? હવે જુઓ શું કરવાનું છે આપણે. 10x બરાબર 4.777 છે. 4.777ના એવા બે ભાગ કરો કે જેમાં એક ભાગ 0.47 હોય, એક ભાગ એક ભાગ 0.4777 હોય અને એના સિવાયનો બીજો કોઈ ભાગ હોય. તો જો આપણે વિચારો કે ભાઈ 4.777ના એવા ભાગ પડે, એક તરફનો ભાગ કયો હોય? તો કે 4.777 હોય. તો જુઓ, હું બહુ ઇઝી છે દોસ્તો. 10x છે ને, 4.777ના હું બે ભાગ આવા લખું છું. જરા જુઓ, હું એક ભાગ લખું છું બરાબર, કે એક ભાગ લખું છું અહીંયા આગળ 3 બરાબર, એક ભાગ લખું છું 3, પછી પોઈન્ટ હે ને 3 પોઈન્ટ લખું છું અહીંયા, 3 પોઈન્ટ લખું છું, સોરી 4.3 લખું છું. એક ભાગ આમાંથી લખું છું 4.3 અને બીજો ભાગ લખું છું હું 0.4777 અનંત સુધી. બરાબર, આના મેં બે ભાગ કર્યા. કઈ સંખ્યાના? 4.777ના બે ભાગ કર્યા. એક ભાગ લખ્યો 4.3, એક ભાગ લખ્યો શું લખ્યો? 4.3 અને બીજો ભાગ લખ્યો 0.47777. બીજો ભાગ શું લખ્યો? 0.47777. ચેક કરી લો, આ બંનેનો સરવાળો આના જેટલો થાય છે. જો ચેક કરી લઈએ કે ભાઈ 4.3 છે હે ને, 4.3 છે, એમાં ઉમેર્યા છે, પ્લસ કર્યા છે ને, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ 0.4777. ભાઈ અહીંયા કોઈ સંખ્યા નથી, પોઈન્ટ પછી કોઈ સંખ્યા નથી, તો શું મૂકી દેવાના? 0. ચેક કરી લઈએ આ બધાનો સરવાળો, એટલે આ બે સંખ્યાનો સરવાળો આના જેટલો થવો જોઈએ. કોના જેટલો? આ સંખ્યા જેટલો થવો જોઈએ. તો જોઈએ 0 + 7 7, 0 + 7 7, 0 + 7 7, 3 + 4 7 થશે, દશાંશની જગ્યાએ દશાંશ અને 0 + 4 એવા ને એવા. ચેક કરી લો, આ બંનેનો સરવાળો 4.7777 થાય છે. એટલે 4.77ના મેં બે ભાગ કરી શકું, 4.3 અને બીજો ભાગ 0.4777. તો આપણે અહીંયા આગળ હવે જે ભાગ કર્યા છે એના આધારે શું કરીએ? તો કે 10x એવા ને એવા, 4.3 પણ એવા ને એવા, પ્લસ પણ એવા ને એવા, 0.4777 અહીંયા એવા જ ભાગ પાડવાના કે જેના બરાબર શું હોય? x હોય. અહીંયા હું શું મૂકી શકું? x. હવે જુઓ શું કરવાનું છે. આ x પ્લસ છે, આ બાજુ આવે તો 10x - x થઈ જશે અને આ બાજુ બચશે શું? તો કે 4.3. હવે જુઓ 10xમાંથી એક x બાદ કરું તો શું થઈ જાય? 9x થઈ જાય અને આ બાજુ બચશે શું? 4.3. આગળનો સ્ટેપ જોઈએ દોસ્તો. બરાબર, અહીંયાથી આગળ જોઈશું. અહીંયા ચલો, 9x બરાબર 4.3 છે. 9x બરાબર શું છે? 4.3. હવે જુઓ અહીંયા દશાંશ છે બરાબર, તો સૌથી પહેલાં શું થાય? તો કે આ દશાંશને દૂર કરવા માટે આપણે એવું કરીએ કે 9x બરાબર, જો પોઈન્ટ પછી એક અંક છે, પોઈન્ટ દૂર કરવો હોય તો પોઈન્ટ દૂર કરવા માટે છેદમાં શું લખી દેવાના? 10. શું લખી દેવાના? 10. ખબર પડી ને? પોઈન્ટ પછી એક અંક છે. આપણે એવું કરતા હતા ને કે જો 43/10 હોય તો આપણે છેદને દૂર કરવા બે સંખ્યા વચ્ચે શું મૂકી દેતા હતા? પોઈન્ટ મૂકી દેતા હતા. તો હવે ઉલટું છે, બે સંખ્યા વચ્ચે પોઈન્ટ છે, પોઈન્ટને દૂર કરવા શું કરવાનું છે? 10 છેદમાં શું મૂકી દેવાના? 10. હવે જુઓ 9 અને x વચ્ચે ગુણાકારનો સંબંધ. જો 9 આની સાથે ગુણાકારમાં હોય, જમણી તરફ જાય તો શું થાય? ભાગાકાર. એટલે કે x બરાબર શું થશે આપણી પાસે? x બરાબર આપણે લખવું પડશે કે 43/10 અને આ અંશમાં હતા, આ બાજુ આવે તો ક્યાં આવશે? છેદમાં. બરાબર, તો હવે x બરાબર 43/10 9 90. 43/10 કેટલા આવશે? 90. કોની કિંમત આવી ગઈ? xની. x એટલે શું? તો કે બીજું કંઈ નહીં, x એટલે 0.4712. તો આપણે લખી દઈએ અહીંયા બરાબર, 0.4712નું દશાંશ સ્વરૂપમાંથી આપણે સમય સ્વરૂપ લખીએ તો કેટલા આવશે? 43/90. ચેક કરી લો, આપણો ફાઇનલ જવાબ છે. ખબર પડી કે 0.472નું સમય સ્વરૂપ શું આવશે? 43/9. ખ્યાલ આવે દોસ્તો? ક્લિયર? દાખલા નંબર 2 પત્યો. નવો દાખલો જુઓ, દાખલા નંબર 3. 0.0012 આપ્યો છે. આનો મતલબ થાય છે કે પોઈન્ટ પછી 0.001 શું થાય છે? વારંવાર રિપીટ થાય છે. એટલે કે આપણે અહીંયા આગળ આને લખી શકીએ 0.001
0, 0, 1, 0, 0, 1 અને ક્યાં સુધી? અનંત સુધી. બારનો મતલબ એ જ થાય ને. તો હવે સૌથી પહેલાં ધારણા કરે, ધારો કે x બરાબર 0.001, 001, 001 ક્યાં સુધી? તો કે અનંત સુધી. હવે શું કરીશું? તો કે પોઈન્ટ પછી બરાબર પોઈન્ટની ડાબી તરફ કોઈ ચોક્કસ સંખ્યા હોવી જોઈએ. જો હું પોઈન્ટને એક અંક ખસાડું તો શું ચોક્કસ સંખ્યા છે? ના, એ પણ 0 છે. 2 અંક ખસાડું તો શું કોઈ ચોક્કસ સંખ્યા છે? તો કે ના, એ પણ 0 છે. 3 અંક ખસાડું તો મને ડાબી તરફ કોઈ ચોક્કસ સંખ્યા મળે. અને પોઈન્ટને ડાબી તરફ પોઈન્ટને જમણી તરફ 3 અંક ખસેડવા માટે બંને તરફ કેટલા વડે ગુણાકાર કરવો પડશે? 1000 વડે. કેટલા વડે? 1000 વડે. માટે લખીએ કે બંને બાજુ 1000 વડે શું કરતા? ગુણતા. શું કરતા? ગુણતા. તો હું એક્સને 1000 વડે ગુણું તો 1000 એક્સ થઈ જશે અને આ સંખ્યાને હું 1000 વડે ગુણું તો આ પોઈન્ટ કેટલા અંક જતો રહેશે? 3 અંક જમણી તરફ. એટલે 1.00101 ક્યાં સુધી? તો કે અનંત સુધી. હવે જુઓ 1000 એક્સ તો ખરા જ બરાબર. એક પૂર્ણાંક છે ને એ પૂર્ણાંકને એવા ને એવા રાખું છું. એમાં હું ઉમેરી દઉં છું 0.001 ક્યાં સુધી? તો કે અનંત સુધી. કંઈ નહીં કર્યું મેં. આ પૂર્ણાંક સંખ્યાને અલગ કરી દીધી, અપૂર્ણાંક સંખ્યાને અલગ કરી દીધી. તમે ચેક કરી લો 1 વત્તા 0.001 સરવાળો કરી લો, આના જેટલો જ આવશે. કોના જેટલો આવશે? 1.001 જેટલો જ આવશે. હવે જુઓ 1000 એક્સ તો ખરા જ. એકની જગ્યાએ 1 પ્લસની જગ્યાએ પ્લસ. ભાઈ 0.001 કોના બરાબર ધાર્યા હતા? એક્સ બરાબર ધાર્યા હતા. તો હું અહીંયા શું મૂકી શકું? એક્સ મૂકી શકું. આ એક્સ પ્લસ છે, આ બાજુ આવે તો 1000 એક્સમાંથી 1 એક્સ શું થઈ જાય? બાદ થઈ જાય. બચે શું? આ બાજુ 1. હવે 1000 એક્સમાંથી 1 એક્સ બાદ કરીએ તો 999 એક્સ બચે બરાબર. અને આ બાજુ શું બચ્યા? 1. અને જો એક્સને કરતા બનાવીએ બરાબર, જો એક્સને કરતા બનાવીએ તો 1/છેદમાં આ 999 ગુણાકારમાં હતા, આ બાજુ આવે તો 999 ક્યાં જતા રહેશે? ભાગાકારમાં. એક્સની કિંમત શું મળી ગઈ આપણને? 1/99. હવે જુઓ એક્સની કિંમત તમે આ ધારી હતી બરાબર. એક્સની કિંમત બરાબર આપણી પાસે શું હતી? 0.001 અલ્ટિમેટલી એને આપણે એવું કહી શકીએ કે 0.0112 હતો. 0.00112 હતો, જેનું દશાંશ સ્વરૂપ આપણને મળી ગયું 1/999. શું મળી ગયું દશાંશ સ્વરૂપ? 1/999. ફાવે દોસ્તો? કોઈ ટેકનિકલ પોઈન્ટ નથી. પ્રેક્ટિસ કરો તો બધું આવડે. ખાલી જોઈને બેસી રહો, એવું લાગે કે વિડીયો લેક્ચર જોઈ લીધા હવે મને પરીક્ષામાં બધું આવડે, એવું થાય નહીં. દોસ્તો પ્રેક્ટિસ કરવી પડે. તમને નાની નાની પ્રોબ્લેમ થઈ જ્યારે તમે જાતે દાખલા સોલ્વ કરો અને એ દૂર કરો એટલે તમને દાખલા આવડી જાય. ચોથા દાખલા જુઓ, પ્રશ્ન નંબર 4 આવ્યા. હવે દોસ્તો જુઓ ચોથા પ્રશ્નમાં કહે છે 0.9999 ને P/Q સ્વરૂપમાં દર્શાવો. હવે દશાંશ સ્વરૂપ આપ્યું છે, એને P/Q સ્વરૂપમાં સૌથી પહેલાં શું કરવાનું છે? દર્શાવવાનું. અહીંયા સુધીનો એક પ્રશ્ન તો થઈ જ ગયો આપણો કે ભાઈ દશાંશ સ્વરૂપને P/Q સ્વરૂપમાં દર્શાવો. શીખ્યા આપણે હમણાં જ શીખ્યા કે ભાઈ દશાંશ સ્વરૂપને P/Q સ્વરૂપમાં કેવી રીતના દર્શાવાય. અને પછી કહે છે શું તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? પણ ઉત્તર મેળવીએ પછી જોઈએ ને કે ભાઈ આશ્ચર્ય થાય છે કે નહીં. અને પછી કહે છે તમારા શિક્ષક અને વર્ગના અધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યતા ચકાસો, કે શું તમારો જવાબ સાચો છે કે ખોટો, એ આપણે પછી ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા આગળ 0.9999 અનંત સુધી છે, એને આપણે દશાંશ સ્વરૂપમાં બરાબર ફેરવવું હોય, સમય સ્વરૂપમાં ફેરવવું હોય તો ધારણા કરવી પડે. હમણાં જ શોધ્યું દોસ્તો આપણે. ધારો કે એક્સ બરાબર 0.9999 ક્યાં સુધી? અનંત સુધી બરાબર. પોઈન્ટ પહેલાં કોઈ ચોક્કસ સંખ્યા જોઈએ બરાબર ને. પોઈન્ટને એક સ્ટેપ જમણી તરફ ખસેડવા માટે હું શું કરીશ? તો કે બંને બાજુ 10 વડે શું કરીશ? તો કે ગુણતા બરાબર. બંને બાજુ 10 વડે ગુણું તો 10ને એક્સને 10 વડે ગુણું તો 10x અને 10 વડે ગુણું તો 9.999 અનંત સુધી. હવે આ 10x એવા ને એવા 9.999ના હું 2 ભાગ પાડું, 9 પૂર્ણાંક અલગ, 0.999 અનંત સુધી અલગ. હવે 10x એવા ને એવા 9ની જગ્યાએ 9 પ્લસની જગ્યાએ પ્લસ. 0.999 બરાબર x છે તો આની જગ્યાએ શું લખી શકું? x. આ 10x છે
પહેલાં પ્લસ એક્સ આ બાજુ આવે તો માઇનસ એક્સ થઈ જાય, તો બચે શું 9. 10x એક એક્સ બાદ કરું તો 9x બરાબર શું બચ્યા 9 બચ્યા. અને એક્સની કિંમત શું થશે તો કે એક્સની કિંમત 9 તો હતા જ, આ 9 ગુણાકારમાં હતા, આ બાજુ આવ્યા તો ભાગાકારમાં. તો શું થઈ ગયું તો કે આના પરથી એવું થયું કે એક્સની કિંમત 9/9 આવી. ભાઈ એક્સની કિંમત શું આવી 9/9, અને 9/9 હોય તો 9 બરાબર 9 એકા 9 થઈ જાય, તો એક્સની કિંમત કેટલી આવી 1. હવે તમે વિચાર કરો કે આપણને બરાબર આપણે શું ધારણા કરી હતી, ધારણા એવી કરી હતી આવી રહી. ધારણા શું કરી હતી આપણે તો કે એક્સ બરાબર 0.999 ધાર્યા હતા, અને અહીંયા તો એક્સ બરાબર 1 આવ્યા. આશ્ચર્ય લાગે છે ને, જો તમને કીધું હતું કે ભાઈ આશ્ચર્ય થાય છે, તો આશ્ચર્ય થયો કે ભાઈ આપણે તો 0.99999 ધાર્યા હતા અને એક્સની કિંમત તો શું આવી 1 આવી. દોસ્તો અલ્ટિમેટલી 0.9999 કોઈ ચોક્કસ સંખ્યા છે જ નહીં. 0.999નો મતલબ શું થાય છે તો કે 1. જેમ કે તમે આગળના ધોરણોમાં જ્યારે ભણશો ને ત્યારે હું ભણાવીશ, જો મારી સાથે ભણશો તો કે 0.999 પછી પોઈન્ટ પછીનો ત્રીજો અંક જો 5 કે તેથી મોટો હોય ને તો આગળ 1 ઉમેરી દેવાનું. તો હું આગળ 1 ઉમેરું, 9માં 1 ઉમેરું 10, 10નો શૂન્ય વધી પડી 1, એટલે અહીંયા આગળ પાછા 10 થઈ જશે તો વધી પડશે 1. અલ્ટિમેટલી એક્સની કિંમત કેટલી થઈ જશે 1. તો તમે લખી શકો કે 0.999 બરાબર 999 અનંત સુધીને તમે શું લખી શકો 1 લખી શકો. એટલે કે આનું જે દશાંશ સ્વરૂપ છે એ શું થઈ જાય છે, દશાંશ સ્વરૂપને આપણે સમય સ્વરૂપમાં લઈ જઈએ તો એ સંખ્યા બની જશે 1. તો તમને એવું પૂછ્યું શું તમને આશ્ચર્ય થયો? તમારા વર્ગના બરાબર સ્વ અધ્યયન સાથે તમારા જવાબની યથાર્થતા ચકાસો. યથાર્થતા એ છે કે 0.999ને જ આપણે શું કહીએ છીએ 1 કહીએ છીએ. ખબર પડી? ક્લિયર? તો આવડે દોસ્તો? બિલકુલ સિમ્પલ દાખલો હતો, દાખલા નંબર 4. જો દાખલા નંબર 5માં શું કહે છે, 1/17ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી છે? બરાબર, આ આપણને સમય સ્વરૂપ આપ્યું છે. એને આપણે સૌથી પહેલાં દશાંશ અભિવ્યક્તિમાં એટલે કે દશાંશ સ્વરૂપમાં ફેરવતી વખતે પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી છે, કે કઈ એવી સંખ્યાઓ છે કે જે વારંવાર પુનરાવર્તિત થતી હોય, રિપીટ થતી હોય, અને તમારા જવાબ ભાગાકાર કરી બરાબર ચકાસો. સ્પષ્ટ કીધું છે કે આનું સ્વરૂપ દશાંશ અભિવ્યક્તિમાં મેળવતી ઘડીએ શું કરવાનો? ભાગાકાર. તો જુઓ 1/17ને આપણે દશાંશમાં ફેરવવા, કયા સ્વરૂપમાં? દશાંશમાં ફેરવવા આપણે શું કરવો પડશે? ભાગાકાર. શું કરવો પડશે? ભાગાકાર. 1ને ભાગવાનો છે 17 વડે. દોસ્તો બહુ જ ધ્યાનથી જોજો, હે ને, બરાબર, થોડો ટેકનિકલ થવાનો છે, સમજ પડે છે? જો હું આ લંબાવું છું આગળ કેમ કે આ જરૂર પડશે એટલું. ચલો થોડું વ્યવસ્થિત લખીએ આપણે. 1/17ને દશાંશ સ્વરૂપે દર્શાવવા આપણે સૌથી પહેલાં અહીંયા આગળ બરાબર ભાગાકાર ઘણો મોટો થશે, 1ને ભાગવાના છે કેટલા વડે? 17 વડે. ચલો શું ડાયરેક્ટ 1ને 17 વડે ભગાય? ના, દશાંશ મૂકવો પડે. જો દશાંશ મૂકો તો તમને એક 0 મૂકવા મળે. 10ને 17 વડે ભગાય? ના ભગાય. હજી એક 0 લાવો હોય તો અહીંયા વળી એક 0 મૂકવો પડે. અહીંયા 0 મૂકો તો અહીંયા 0 મૂકવા મળે. ચલો 17નો ઘડિયો લખી લઈએ કેમ કે જરૂર પડશે. ચલો શાંતિથી અહીંયા લખી દઈએ. 17 એકા 17 બરાબર, પછી 17 દુ 34. દોસ્તો ભાગાકાર બહુ લાંબો થવાનો છે અહીંયા, અને 17નો ઘડિયો વારંવાર જરૂર પડશે એટલે લખી લેવો સારો. 17 દુ 34 બરાબર, પછી 17 તરી 51, 17 ચોક 68, 17 પંચા બરાબર, 17 પંચા 85 બરાબર, પછી 17 છંગ 102, 17 સતા 119, 17 અઠા બરાબર 136, 17 નવા 154 બરાબર, સોરી 17 નવા થઈ જશે આપણી પાસે. 17 નવા કરીએ 7 7 7 49, 7 8 56, 56 નો 6 વધી પડી 1, 9 એકા 9, 9 ને 4 100 બરાબર, 17 એકા 17, 17 દુ 34, 17 તરી 51, 17 ચોક 68, 17 પંચા 85, 17 છંગ 102, 17 સતા 119. 119માં આપણે 17 ઉમેરીએ દોસ્તો, 119માં 17 ઉમેરીએ તો 6 વધી પડી બરાબર, 19 ઉમેરીએ 6 વધી પડી 1, અહીંયા થશે 136 બરાબર. 136માં આપણે 17 ઉમેરીએ બરાબર, 17 ઉમેરી દઈએ
તો 6 અને 6 12 ને 1 13 3 વધી પડી એટલે 4 153 થશે ને 153 અને 153માં આપણે 17 ઉમેરીએ તો 17 દાન 170. ચલો આપણી પાસે 17નો ઘડિયો રેડી છે હે ને થાય દોસ્તો હે ને કે આપણને ઘણીવાર ઘડિયો યાદ ના રહે બની શકે આમ બોલતા હોય પણ જ્યારે જરૂર હોય ત્યારે યાદ ના આવે તો શું કરવાનું આવી રીતના લખી લેવાનું. હવે જોઈએ 17ના ઘડિયામાં ભાઈ 100ની નજીક શું છે 85 છે બરાબર 17 પંચા 85 તો 17ને 5 વડે ગુણીએ તો 85 બાદ કરીએ તો ભાગાકાર શું આવશે 100માંથી 85 બાદ કરો તો કેટલા આવે 15 આવે હે ને શું 15ને આપણે 17 વડે ભાગી શકીએ ના દશાંશ મૂક્યો છે એક 0 મૂકવા મળે હે ને ક્યાં સુધી ભાગ ચાલશું કાં તો શેષ 0 થઈ જાય કાં તો જે શેષ આવે છે એ ફરીવાર રિપીટ થાય એટલે કે બેવડાય જો અહીંયા 10 હતા અહીંયા કેટલા આવ્યા 15 આવ્યા જોઈએ હવે 15 પછી શું આવે છે 150ની નજીક શું છે ભાઈ 17 8 100 ને બરાબર 17 8 136 તો હું 136 બાદ કરું 150માંથી 136 બાદ કરું તો 14 શું 14 રિપીટ થયા શેષમાં 14 પહેલાં આવ્યા હતા ના તો હજી ભાગ ચાલશે 0 મૂકી દો દશાંશ મૂકેલો જ છે 140ની નજીક જો 140ની નજીક 17 8 136 બરાબર તો 17 8 136 હું 140માંથી 136 બાદ કરું તો શેષ આવશે 4 કેટલી આવશે 4 બરાબર શું 4 શેષ ક્યારેય આવી હતી નથી આવી બરાબર તો હજી એક શૂન્ય મૂકી દો ભાઈ 17ના ઘડિયામાં 40ની નજીક 17 દુ 34 થાય તો 17 દુ 34 હું લખી દઈશ અહીંયા 17 દુ 34 જો હું 40માંથી 34 બાદ કરું તો શું આવે 6 શું ક્યાંય શેષ 6 આવી હતી ના તો હજી એક 0 મૂકી દો દશાંશ તો મૂકેલો જ છે 60ની નજીક શું આવે તો કે 17 તરી 51 17 તરી 51 હું 51 બાદ કરું કેટલી આવશે શેષ 9 શું ક્યાંય શેષ 9 આવી હતી નથી આવી 0 મૂકો અને ભાગાકાર કરો ચલો 17ના ઘડિયામાં 90ની નજીક 17 પંચા 85 85 બાદ કરું તો શેષ કેટલી આવી 5 ચેક કરી લો ક્યાંય શેષ 5 આવી હતી નથી આવી બરાબર તો હજી ભાગ ચાલશે દશાંશ મૂકેલો છે 0 મૂકી દો ખબર પડી ને ખ્યાલ આવે છે તો જુઓ હવે દોસ્તો અહીંયા 50ને ભાગવાના છે આપણે હે ને સંખ્યા 50 આવી છે આપણી પાસે 17ના ઘડિયામાં 50ની નજીક શું છે તો કે 17ના ઘડિયામાં 50ની નજીક 17 દુ 34 તો 17 દુ 34 હું 34 બાદ કરું છું શેષ કેટલી આવે તો કે 16 આવે ચેક કરો ક્યાંય 16 શેષ દેખાય છે ચેક કરો નથી ને બિલકુલ નથી તો ફરી 0 મૂકી દો અને ભાગ ચલાવો ચલો 17ના ઘડિયામાં 160ની નજીક જોઈ લો 17 નવા 153 કામ લાગ્યો ને જો ઘડિયો લખી રાખ્યો તો 17 નવા 153 બાદ બાકી કરો શેષ કેટલી આવશે 7 ચેક કરો 7 આવી હતી શેષ ક્યાંય નથી આવી હજી એક 0 મૂકો હજી ભાગાકાર કરવો પડશે જુઓ 70ની નજીક શું છે 68 છે 17 ચોક 68 હું અહીંયા ઘડી લખી દઈશ 68 70માંથી 68 જાય તો 2 શું 2 શેષ ક્યાંય આવી હતી ક્યાંય નથી આવી પાછું 0 મૂકો ભાગાકાર કરો 17 એકા 17 20માંથી 17 જાય તો 3 3 શેષ આવી ક્યાંય 3 શેષ આવી હતી નથી આવી 0 મૂકો આગળ વધો ચેક કરો શેષ છે ક્યાંય 3 નથી આવી બરાબર 30ની નજીક શું છે ભાઈ તો કે 17 એકા 17 ફરી 17 એકા 17 30 માઇનસ 17 કરી દઈએ ભાગાકાર આવશે સોરી બાદબાકી આવશે 13 બરાબર 13 શેષ આવી હતી ક્યાં ચેક કરો 13 શેષ આવી છે 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 ક્યાંય નથી આવી પાછો 0 મૂકો તો પછી ભાગાકાર તો ચાલવો જ પડશે 130ની નજીક શું છે 17 સત્તા 119 17 સત્તા 119 ભાઈ 130માંથી તમે 119 બાદ કરો તો કેટલા આવે તો કે 11 આવે કેટલા આવે 11 ચલો હવે 11ને ભાગવાના છે કોને ભાગવાના છે 11ને 17ના ઘડિયામાં 11 ના આવે દશાંશ મૂકેલો છે એટલે 11ની પાછળ એક 0 તો મૂકી શકીશું 11 શેષ બી ક્યાંય આવી હતી ચેક કરો શેષ 11 આવી છે ક્યાંય રિપીટ નહીં થતી 110 ક્યાં આવે છે જોઈ લો 17 છંગ 102 110ની નજીક શું છે 17 છંગ 102 102 બાદ કરી દઈએ આપણે 17 110માંથી 102 બાદ કર્યો તો શેષ કેટલી આવે 8 શું 8 શેષ ક્યાંય આવી હતી ચેક કરી લો ક્યાંય નહીં આવી હજી 0 મૂકો હજી ભાગ ચલાવો ઠીક છે 17ના ઘડિયામાં 80ની નજીક શું છે જુઓ 17 ચોક 68 હે ને તો 17 ચોક 68 અહીંયા ઘડી લખી દઈએ 68 80 માઇનસ 68 કરીશું શેષ આવશે 12 શું 12 શેષ આવી હતી ચેક કરો ક્યાંય શેષ આવી છે 12 શેષ ક્યાંય નહીં આવી તો પાછું મૂકી દો 0 ચલો 17ના ઘડિયામાં 120ની નજીક શું છે
119 17 સત્તા 119 તો 119 બાદ કરીએ તો શેષ કેટલી આવી 1 કેટલી આવી શેષ 1 ચેક કરી લો આપણે 1ને જ 7 વડે ભાગતા હતા 1ને ભાગતા ગયા તો આ બધી સંખ્યા આવી ફરીથી તમે 1ને ભાગ ચલાવશો તો આ બધી સંખ્યા વારંવાર રિપીટ થશે એટલે કે 1ને આપણે 17 વડે ભાગીએ તો જવાબ શું આવે જોઈ લો અહીં 0. હે ને 0.0588 0.588 2 3 5 2 2 3 5 2 પછી 9 4 1 1 9 4 1 1 પછી જુઓ 7 6 4 7 7 6 4 7 અને હજી આગળ વધીશું તો આ સંખ્યા વારંવાર રિપીટ થશે કેમ કે એકથી જ શરૂઆત કરી હતી પાછી શેષ એક આવી ગઈ તો બધી જ સંખ્યા વારંવાર બેવડાશે જો સંખ્યા બેવડાતી હોય બધી જ સંખ્યા વારંવાર આવતી હોય તો એની પર શું કરવો પડે બાર કરવો પડે શું કરવો પડે બાર કરવો પડે આ કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ થઈ ગઈ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ 1/7ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે તો ચેક કરો 1ને 17 વડે ભાગ્યા તો કેટલી સંખ્યા વારંવાર બેવડાવવાની છે તો કે જો સંખ્યા ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 અંક એવા છે જે વારંવાર શું થવાના છે બેવડાવવાના છે તો આપણે અહીંયા આપણા જવાબમાં લખી દઈએ કે બરાબર જવાબમાં લખીશું દોસ્તો આ ભાગાકાર આટલો મોટો તમારે પણ કરવાનો છે ખબર પડી ને તો તમારે લખવાનું કે 1/17 બરાબર દશાંશ અભિવ્યક્તિ માં કુલ કેટલા અંકો છે તો કે 16 ગણી જોઈએ એકવાર ફરીથી ભૂલ તો નહીં પડતી ને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અંક છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 કે 1/7ની દશાંશ અભિવ્યક્તિમાં કુલ 16 અંક શું થાય છે તો કે પુનરાવર્તિત થાય છે તો લખવાનું કે ભાઈ પુનરાવર્તિત થાય છે તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો ભાગાકારી કરીને ચકાસ્યા પછી ખબર પડી કે આ પોઈન્ટ પછીના આટલા અંકો વારંવાર શું થશે પુનરાવર્તિત થશે હવે દોસ્તો દાખલા નંબર 5 અહીંયા થઈ ગયો પૂરો નેક્સ્ટ જુઓ પ્રશ્ન નંબર 6 બરાબર જો પ્રશ્ન નંબર 6 માટે થોડુંક મેં લખી રાખ્યું છે બરાબર કેમ પછી જણાવું છું જેમાં પી અને ક્યુ ને એક સિવાયનો બરાબર સામાન્ય અવયવ કોઈ પણ સંખ્યા હોય ને દોસ્તો એનો એક અવયવ એક તો છે જેમ કે જુઓ એકનો એક સાથે ગુણાકાર કરો જવાબ એક આવે ને જ્યારે કોઈ ચોક્કસ સંખ્યાનો કોઈ ચોક્કસ સંખ્યા સાથે ગુણાકાર કરો જવાબ એક આવે તો એનો સામાન્ય અવયવ શું કહેવાય એક ધારો કે 2 ને હું કેટલા સાથે ગુણીશ તો જવાબ 2 જ આવશે તો કે એક સાથે ગુણશો સર તો 2 જ આવશે 3 ને હું કેટલા સાથે ગુણીશ તો મારો જવાબ 3 આવશે તો કે 1 એટલે આ બધાનો એક કોમન અવયવ શું હોય 1 પણ અહીંયા તમને શબ્દ શું વાપર્યો છે એક સિવાયનો સામાન્ય અવયવ ન હોય બરાબર ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય શાંત હોય તેવા p/q સ્વરૂપના સમય સંખ્યાઓના કેટલાક ઉદાહરણો લો જ્યાં p અને q કેવા હોય પૂર્ણાંક હોય અને q ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે qની કિંમત 0 ન હોય શું તમે અનુમાન લગાવી શકો છો કે q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ તો જુઓ દોસ્તો જવાબમાં લખીશું પહેલાં તો આપણે એક સિવાયના સામાન્ય અવયવ ન હોય એના થોડાક ઉદાહરણ લીધા છે જેમ કે પહેલું ઉદાહરણ લીધું છે 1/2 બરાબર 1/2 છે એનો તમે ભાગાકાર કરો 1ને 2 વડે ભાગો તો જવાબ શું આવે 0.5 આવે શાંત દશાંશ અભિવ્યક્તિ છે આપણને શાંત લેવાનું કીધું પછી 1ને તમે 5 વડે ભાગો તો જવાબ આવશે 0.2 આ પણ શાંત છે 1ને તમે 10 વડે ભાગો તો પણ જવાબ 0.1 એ પણ શું આવ્યો શાંત 3 ને 3નો જવાબ જો આનો પણ શાંત દશાંશ અભિવ્યક્તિ આનો પણ શાંત દશાંશ અભિવ્યક્તિ આનો પણ શાંત દશાંશ અભિવ્યક્તિ પણ જો હું 1ને 3 વડે ભાગું 1ને હું 3 વડે ભાગું તો આ શાંત દશાંશ અભિવ્યક્તિ છે ના 12 આવે એટલે કે અશાંત થઈ ગયું બરાબર 1ને 6 વડે ભાગું 1 6 12 આ પણ શાંત દશાંશ અભિવ્યક્તિ છે તો કે ના આ પણ શાંત દશાંશ અભિવ્યક્તિ નથી બરાબર તો શાંત દશાંશ અભિવ્યક્તિ માટે અહીંયા આગળ તમને શું સમજ પડી કે જુઓ છેદમાં 2 હોય
તો જવાબ તમારો શાંતમાં આવે છે, શાંત દશાંશ અભિવ્યક્તિ આવે. છેદમાં 5 હોય તો આપણો જવાબ શાંત દશાંશ અભિવ્યક્તિ આવે છે. છેદમાં 10, 10 પણ એક પ્રકારનું શું છે તો કે 2 અને 5નો ગુણાકાર. જોઈ લો 2 ગુણ્યા તમે 5 કરી દો, જવાબ કેટલો આવશે 10. એટલે કે એવું કહી શકાય કે 2 અને 5 બરાબર 2 અને 5 2 અને 5 હોય અને તો જ શાંત દશાંશ અભિવ્યક્તિ વળે. કે કોઈ પણ પી બાય ક્યુમાં જ્યાં ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0, પી બાય ક્યુમાં જ્યાં ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0ના કયા અવયવો હોય તો એ અવયવો હોય 2 અને 5. કયા અવયવો હોય 2 અને 5 હોય અને તો જ શાંત દશાંશ અભિવ્યક્તિ જોવા મળે. તો જ શાંત દશાંશ અભિવ્યક્તિ જોવા મળે. પી બાય ક્યુમાં જ્યાં ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે, જ્યાં ક્યુની કિંમત 2ની m ઘાત 5ની n ઘાત, જ્યાં m અને n એ શું છે પૂર્ણાંક સંખ્યાઓ હોય તો પી બાય ક્યુની બરાબર અભિવ્યક્તિ કેવી જોવા મળે તમને શાંત જોવા મળે. આ 2 જવાબ છે. તમે એક આટલો જવાબ લખશો તો પણ ચાલશે અને તમે આ એક જવાબ લખશો તો પણ ચાલશે. બંનેમાંથી કોઈ એક લખશો તો તમારો આન્સર સાચો રહેશે. ક્લિયર? ફાવે દોસ્તો? દાખલા નંબર 6 અહીંયા પતે છે. નેક્સ્ટ જોઈએ. તો જોઈએ સ્ટુડન્ટ્સ હવે પ્રશ્ન નંબર 7, જેની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય. ભાઈ જેની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? અનંત આવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. બરાબર? જેની દશાંશ અભિવ્યક્તિ હોય કેવી? અનંત આવૃત એવી 3 સંખ્યા લખો. તો દોસ્તો જુઓ આપણે લખી શકીએ બરાબર એવી 3 સંખ્યા 0. ધારો કે લખું 0.1, પછી લખું 0.11, પછી 0.111, 0.1111, 0.0100, 0.01, 011, 01111, 01111, અનંત કરી દો ને દોસ્તો. કહેવાનો મતલબ પોઈન્ટ પછી કોઈ ચોક્કસ સંખ્યા બેવડાય છે? ના, ચોક્કસ સંખ્યા બેવડાતી નથી. બરાબર? સંખ્યા શું થાય છે? બરાબર બદલાતી જતી. તો તમે આને લખી શકો 0. બરાબર? આ બધી દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત આવૃત. હજી આપણે ઉદાહરણ લઈએ. ધારો કે હું બીજું એક ઉદાહરણ લખું. અનંત આવૃત કીધું છે ને તો કે 0.253 બરાબર 253 253 અનંત આવૃત કીધી છે ને તો તમે 253 253 બરાબર આગળ સુધી ઇન્ફિનિટી અનંત સુધી દર્શાવી શકાય અને જ તમે આવું લખી શકો 0.253 કેમ કે શબ્દ શું આપ્યો છે? જેની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય તેવી સંખ્યા લખો. બરાબર? તો અહીંયા ઘડી એવી 3 સંખ્યામાંથી તમે આ 3 સંખ્યાઓ લખી શકો. ખબર પડી કે નહીં? ખ્યાલ આવે? અને હજી આપણે એક ત્રીજી સંખ્યા લઈ લઈએ. બરાબર? કે 0.01 001 000 0001 00001 00001 જોઈ લો. બરાબર? પોઈન્ટ પછી એક વખત 0 આવ્યો, પછી એક 2 વખત 0 આવ્યો, પછી એક 3 વખત 0 આવ્યો, પછી એક 4 વખત 0 આવ્યો, પછી એક 5 વખત 0 આવ્યો, પછી એક. એટલે આ 3 સ્વરૂપ કેવા છે? દશાંશના અનંત આવૃત છે. બરાબર? કેવા પ્રકારના દશાંશ અભિવ્યક્તિ છે? તો કે આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે કેમ કે પોઈન્ટ પછીના અંક અનંત સુધી મળ્યા જ કરે છે. ખ્યાલ આવે દોસ્તો? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 8મો પ્રશ્ન જો સમય સંખ્યાઓ 5/7 અને 9/11ની વચ્ચેની કેવી વચ્ચેની 3 ભિન્ન અસમય સંખ્યાઓ મેળવો. તો તમને આશ્ચર્ય થશે સર આ અસમય સંખ્યા એ બી પાછી વચ્ચેની. તો કોઈ વાંધો નહીં. જો હું તમને કહું વચ્ચેની અસમય સંખ્યા એવી હોય કે જો જે ધારો કે દશાંશ પછી 2 અને 3 અને આપણે કેવી કહીએ છીએ? શાંત દશાંશ અભિવ્યક્તિ કહીએ છીએ. ખબર પડી ને? પછી કહીએ છીએ 0.232 હોય ને તો એને કહીએ છીએ અનંત આવૃત. શું કહીએ છીએ? અનંત આવૃત. શું કહીએ છીએ? અનંત આવૃત. પણ એવી સંખ્યાઓ કે જેના અંક બરાબર ચોક્કસ રીતે એક ક્રમમાં ના બેવડાય. એક્ઝામ્પલ તરીકે હું લખું 0.1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અનંત સુધી તમે વધ્યા જ કરે. કહેવાનો મતલબ જો અહીંયા ઘડી તો શાંત થઈ ગયું હતું. બરાબર? અહીંયા ઘડી અશાંત અનંત આવૃત છે પણ ચોક્કસ સંખ્યા એક જ છે ને કે આમાં તમે જોવા જશો તો 0 પોઈન્ટ પછી ખાલી 2 3 2 3 2 3 2 3 અંક જ વધ્યા કરે છે. એ કોઈ 2 જ અંક છે જે આગળ જઈને વારંવાર રિપીટ થાય છે તો આપણે એને અનંત આવૃત કહીએ છીએ અને શાંત દશાંશ કહીએ છીએ. પણ આને આપણે કહીશું અસમય સંખ્યા. કેવી સંખ્યા કહીશું? અસમય સંખ્યા. કેવી સંખ્યા કહીશું? અસમય સંખ્યા.
કારણ શું? તો કે કારણ એ કે પોઈન્ટ પછીના અંકો એવા છે કે જે બેવડાતા નથી, અનંત સુધી નવા નવા મળ્યા કરે. શું કરે? અનંત સુધી નવા નવા મળ્યા. જેમ કે હજુ હું એક ઉદાહરણ લખું, 0. બરાબર, 0.02 0 0 2 0 0 0 2 0 0 0 0 2. ખબર પડી કે પોઈન્ટ પછી 0 2 હતા, પછી 2 વખત 0 આવ્યા, પછી 2 આવ્યા, પછી 3 વખત 0 આવ્યા, પછી 2 આવ્યા, 4 વખત 0 આવ્યા. શું એક રિધમમાં જાય છે? ચોક્કસ રીતે અમુક અંક પછી જ અમુક અંક આવવા જોઈએ એવું થાય છે? ના, અનંત સુધી આયા જ કરે છે. તો આ બધી જ સંખ્યા કેવી કહેવાય? અનંત અસમય સંખ્યા કહેવાય. કઈ સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. બરાબર. જેમ કે હું તમને કહું, વર્ગમૂળ સ્વરૂપમાં પણ ઘણી સંખ્યાઓ છે, જેમ કે 2 3 5 7 11 13. બરાબર ને? બધી બહુ એવી સંખ્યાઓ છે કે આ જે એવી સંખ્યા, આ મેં કેવી સંખ્યા લખી ખબર? કે આ એવી સંખ્યા છે કે જેના તમે અવયવ પાડો નહીં પડે, સિવાય કે 1. બરાબર, 2 ને 1 જ સાથે ગુણાય. 2ના તમે કોઈ ઘડિયામાં જોઈ લો 2 નહીં આવે, સિવાય કે 1. 3 જોઈ લો, ફક્ત ને ફક્ત 1 અને 3ના ઘડિયામાં જ આવશે. 5 જોઈ લો, ફક્ત ને ફક્ત 1 અને 5ના ઘડિયામાં જ આવશે. 7 જોઈ લો, ફક્ત ને ફક્ત 1 અને 7ના ઘડિયામાં જ આવશે. 11 જોઈ લો, ફક્ત ને ફક્ત 1 અને 11ના ઘડિયામાં જ આવશે. 13 જોઈ લો, ફક્ત ને ફક્ત 1 અને 13ના ઘડિયામાં જ આવશે. ચેક કરવું હોય તો કરી લો. શું 2ના ઘડિયામાં 13 આવે? નહીં આવતા. 3ના ઘડિયામાં 13 આવે? નહીં આવે. 4ના ઘડિયામાં 13 નહીં આવે. 5ના ઘડિયામાં નહીં આવે. 6ના ઘડિયામાં નહીં આવે. 7ના ઘડિયામાં નહીં આવે. 8ના ઘડિયામાં, કોઈ ઘડિયામાં નહીં આવે સિવાય કે 1 અને 13. એટલે કે આવી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય? તો કે આ અવિભાજ્ય સંખ્યા કહેવાય. કે અવિભાજ્ય સંખ્યા. ખબર પડે છે? જો અવિભાજ્ય સંખ્યા આપી, કોને અવિભાજ્ય સંખ્યા કહેવાય? તો કે જેના અવયવ ન પડે એને અવિભાજ્ય, જેના વિભાગ ન પડે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને અવિભાજ્ય સંખ્યાની ઉપર વર્ગમૂળ લખી દો તો એ સંખ્યા કેવી બની જશે? અસમય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાની ઉપર તમે વર્ગમૂળ લખી દો, સંખ્યા કેવી બની જશે? અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યાની ઉપર તમે વર્ગમૂળ લખી દો, એ સંખ્યા કેવી બની જશે? અસમય સંખ્યા. આ થોડું બેઝિક ડિસ્કશન હતું દોસ્તો, આ યાદ રાખવાનું છે તમારે. બરાબર, કેમ કે હવે આ દાખલા અને પછીના દાખલામાં તમને બહુ જરૂરી છે, કામની વસ્તુ છે. હવે જુઓ, સમય સંખ્યાઓ 5/7 અને 9/11ની વચ્ચેની 3 ભિન્ન અસમય સંખ્યા મેળવો. હવે પહેલાં તો જો તમારે 3 ભિન્ન અસમય સંખ્યા મેળવી હોય તો અને સૌથી પહેલાં દશાંશ સ્વરૂપમાં ફેરવવા પડે. જેમ કે આપણે 5/7ને દશાંશ સ્વરૂપમાં ફેરવવા 5ને કેટલા વડે ભાગીએ? 7 વડે ભાગીએ. ચલો, દશાંશ મૂકી દઉં તો એક 0 મૂકવા મળે. 7 7 49. 49 વડે ભાગું તો શેષ કેટલી આવી? 1. દશાંશ મૂકી એટલે એક 0 મૂકવા મળે. આગળ વધીએ, 7 એકા 7. 7 બાદ કરું તો બચે 3. 3ની પાછળ એક 0 મૂકું. 7 ચોક 28. 7 ચોક 28. બાદ કરીએ 28 તો શેષ આવશે 2. 0 મૂકી દઉં. 7ના ઘડિયામાં 20ની નજીક. 7 એકા 7. 7 દુના 14. 14 બાદ કરું તો શેષ કેટલી આવે છે? તો કે 6 આવે છે. રિપીટ થઈ છે? ના, હજી કરીએ. 7 7 49. 7 8 56. ચલો, 7 8 56. 56 બાદ કરીએ, શેષ કેટલી આવે છે? તો કે 4 આવે છે. જોઈ લો, શેષ ક્યાંય 4 આવી છે? ના, તો હજી આગળ વધો. બરાબર, 7 5 35. 7 5 35. 35 બાદ કરું તો શેષ કેટલી આવી? 5 આવી ગઈ. હવે જોઈ લો, અહીંયા એક 0 મૂકું તો 50 થઈ જાય. શરૂઆત બી આપણે 50થી કરી હતી. એટલે કે 5/7નું દશાંશ સ્વરૂપ આવશે 0.714285 અને ઉપર લખવો પડશે 12. કેમ? તો કે હજી ભાગાકાર કરશો તો આ જ સંખ્યાઓ વારંવાર શું થશે? રિપીટ થશે. ચલો, આનું દશાંશ સ્વરૂપ મળી ગયું. હજી આપણી પાસે છે 9/11, જેનું આપણે શું મેળવવાનું છે? દશાંશ સ્વરૂપ. દોસ્તો, આ વર્કિંગ તમારે પોઝ કરીને વિડીયો કરવું હોય તો લખવું હોય તો લખી લેજો. હું રફ કરી દઉં છું કેમ કે મારે જગ્યા જોઈશે. બરાબર, ચલો, આ સમજૂતી હતી, દાખલાનો ભાગ નથી આ, હે ને? ચલો, આપણે આને હટાવી દઈએ કેમ કે આપણે આપણો દાખલો સોલ્વ કરવાનો છે. હવે 9/11નું દશાંશ સ્વરૂપ મેળવવા માટે 9ને ભાગીએ આપણે 11 વડે. ચલો, 9ને ના ભગાય, દશાંશનો ઉપયોગ કરીએ તો 0 મૂકવા મળે. 9 8 88. શેષ આવશે 2. 0 મૂકું તો 11 એકા 11. 11 હું બાદ કરું તો શેષ આવશે 9. જોઈ લો, આનું દશાંશ સ્વરૂપ આવશે 0.812. બરાબર, એટલે કે તમારે આનું દશાંશ સ્વરૂપ મળ્યું આપણને 0.7142 અને આનું દશાંશ સ્વરૂપ મળ્યું 0.81. કહેવાનો મતલબ કેમ દશાંશ સ્વરૂપ? તો કે હવે તમારે એવું વિચારવાનું કે 0.714285 અને 0.8112ની
વચ્ચેની કેવી વચ્ચેની ત્રણ ભિન્ન અસમય સંખ્યા જોઈએ છે. સંખ્યાઓ લખી દઈએ નીચે મુજબ છે. તો લખીએ આપણે એ ત્રણ ભિન્ન સંખ્યાઓ જોઈ લીધી. જે કોની વચ્ચે હોય છે તો કે જો 0.71, અત્યારે 0.71ને પકડી લો, અહીંયા પકડી લો 0.81, બે અંક. તો આપણે એવી સંખ્યાઓ લખવાની છે કે 0.71 પછી અને 0.81 પહેલાં હોય તો જ વચ્ચેની કહેવાય. અને એ પાછી કેવી સંખ્યાઓ જોઈએ? અસમય. તો હું 0.81 પછી હું પકડું 0.073, ના 0.073થી નહીં શરૂ થાય કેમ કે એ સંખ્યા તો 71 કરતાં કેવી થઈ જશે? નાની થઈ જશે. તો હવે આપણે વિચારીને જવાબ લખજો, હે ને. 0. પહેલાં લખી દઉં 73, પછી લખું 0.73, 0.073, પછી 0.0.073, 0.0.0.0, પછી લખું 73. એટલે કે કોઈ ચોક્કસ સંખ્યા, કોઈ ચોક્કસ ક્રમ બેવડાય છે? ના. અનંત સુધી તમે જાઓ તો શૂન્યની સંખ્યા શું થાય છે? વધતી જાય છે. કોઈ ચોક્કસ ક્રમમાં બેવડાતી નથી. એટલે આ સંખ્યા કેવી કહેવાય? અસમય કહેવાય. આ સંખ્યા કેવી કહેવાય? અસમય. હજી આપણે બીજા ટોટલ 3 ઉદાહરણ લેવાના છે. બીજું ઉદાહરણ લઈએ. જેવી રીતના આપણે 71 પછી 73 લીધા, 81 પહેલાં. ચલો આપણે લઈએ, ધારો કે 0 પોઈન્ટ આપણે લઈ લઈએ એક્ઝામ્પલ તરીકે 75 લઈ લઈએ. તો 75 જોડે કામ કરીએ. 0.75 75 1 75 1 1 1, પછી 75 1 1 1 1 75. તમે જાઓ તો અનંત સુધી વધ્યા કરે. અસમય સંખ્યા કહેવાય. ત્રીજી પણ સંખ્યા લખી દઈએ. ચલો 81 પહેલાંની કોઈ લઈએ, 0.80 લઈએ. 80, 0.80 બરાબર 2 80, 2 2 80, 2 2 2 80, 2 2 2 2 80. તમે આગળ સુધી વધ્યા જ કરો. બધી સંખ્યા કેવી થઈ જશે? તો કે આ બધી અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય. કેમ કે એને 12 સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી. એટલે આ બધી સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે. ખ્યાલ આવે? ક્લિયર? તો દોસ્તો આની સાથે આપણો પ્રશ્ન નંબર 8 પૂરો થાય છે. હવે આપણે જોઈએ 9મો પ્રશ્ન. 9મા પ્રશ્નમાં જુઓ, નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં શું કરો? વર્ગીકરણ. બસ વર્ગીકરણ કરવાનું છે. હમણાં જ શીખ્યા આપણે સમય અને સમય. અસમય માટે ફિક્સ કે પોઈન્ટ પછી અમુક અંક બેવડાયા વગર આગળ કોન્સ્ટન્ટ વધ્યા કરે. સતત વધ્યા કરતા હોય તો અસમય, એના સિવાયની જેટલી પણ હોય બધી સમય. બરાબર? તો જુઓ, હા, વર્ગમૂળમાં આપે. હમણાં જ મેં તમને બતાવ્યું હતું. 23 કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. મેં તમને શું કીધું હતું? કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય જેમ કે 23 ન જોઈ લો, કોઈ ઘડિયામાં નહીં આવે સિવાય કે કયા? તો કે 23 એકા 23. એટલે આ સંખ્યા કેવી છે? અવિભાજ્ય. કેવી છે? અવિભાજ્ય. કેવી છે? તો કે અવિભાજ્ય. અને અવિભાજ્ય સંખ્યાનું જો તમે વર્ગમૂળ કરો તો હવે આ સંખ્યા બની જશે અસમય. કેવી બની જશે? અસમય. યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યાનું બરાબર, અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ બરાબર શું થઈ જાય? અસમય. હે ને? અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ શું બની જાય? અસમય. એટલે જો 23 અવિભાજ્ય સંખ્યા છે અને એનું વર્ગમૂળ છે તો વર્ગીકરણમાં આ સંખ્યા કેવી બનશે? અસમય સંખ્યા. બરાબર? કેવી બનશે? અસમય સંખ્યા. ખ્યાલ આવે છે? કેવી બનશે? અસમય સંખ્યા. બીજી જુઓ, 225. ભાઈ 225 કોઈ સંખ્યાનો વર્ગ છે. કોનો વર્ગ છે? તો હું કહું કે જો 225 છે ને, 225ના અવયવ હું 15 ગુણ્યા 15 લખી શકું. ચેક કરવું છે? જોઈ લો. 15 ગુણ્યા 15 કરીએ. ચલો 15 પંચા 75, 75 નો 5 વધી પડી 7, 15 એકા 15, 15 ને 7 22. થઈ ગયા 225. તો 225ના મેં બે અવયવ પાડ્યા. બરાબર? 15 ગુણ્યા 15 વર્ગમૂળમાં હું 15નો વર્ગ લખી શકું. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય. જવાબ શું આવ્યું? 15. 15 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તો પછી તમારે જવાબ લખવો પડે કે આ સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય. જો 225 અવિભાજ્ય સંખ્યા હોતી કે જેના અવયવ નહોતા પડતા, પણ 225ના અવયવ પડે છે 15 ગુણ્યા 15, એટલે વર્ગમૂળની બહાર તમે 225 લખો તો 15 લખાય. એટલે આ સંખ્યા કેવી છે? સમય છે. પછી જુઓ 0.3796.
તો જુઓ 0.7096 પોઈન્ટ પછીના અંકો લિમિટેડ છે, મર્યાદિત છે ને. પોઈન્ટ પછીના અંકો લિમિટેડ છે, મર્યાદિત છે. મેં તમને કીધું જો અસમય હોતા તો આના પછીના અંકો વારંવાર બેવડાતા. શું થતા? વારંવાર બેવડાતા. બરાબર, અહીંયા બેવડાતા નથી એટલે આ સંખ્યા કેવી છે? તો કે સમય સંખ્યા છે. કેવી છે? સમય સંખ્યા. ખ્યાલ આવે છે? ચલો પછી નેક્સ્ટ જોઈએ. 0.478478 હું આને લખી શકું. હવે તમને લાલચ થાય કે સર જો અનંત સુધી જાય છે ને અસમયનામાં લખી, પણ જરા વિચારો 478 અનંત સુધી જાય છે પણ એ અંકો જ બેવડાય છે ને. જોઈ લો, હું આને 478 12 સ્વરૂપમાં લખી શકું. શું લખી શકું? 7.478 12 સ્વરૂપમાં લખી શકું. અને 12 સ્વરૂપમાં આવે એટલે અંકો વધે છે ખરા, અનંત સુધી જાય છે ખરા, પણ ચોક્કસ રેન્જમાં કે ભાઈ 478 પછી ફરીથી 478 જ આવશે, ત્રીજા નંબર પર 478 જ આવશે, 478 જ આવશે. ખબર પડી? તો આ કયા પ્રકારની સંખ્યા થઈ ગઈ? તો કે સમય સંખ્યા. બરાબર, જો અસમય સંખ્યા હોય તો એ અંક એક સિક્વન્સમાં ના વધે. બરાબર, બદલાવ થતાં વધતા હોય છે. ખ્યાલ આવે છે? પછી જુઓ હવે 1.10 બરાબર, 1.10 100 1000 1000 અનંત સુધી છે. એટલે તમે આગળ વધારો તો એ સંખ્યા બેવડાય નહીં, એટલે એને 12 સ્વરૂપમાં લખાય નહીં. 12 સ્વરૂપ લખાય. બરાબર, 12 સ્વરૂપમાં લખાય. 12 સ્વરૂપમાં લખાશે નહીં. અને જો 12 સ્વરૂપમાં નહીં લખાય તો આ સંખ્યા કેવી થઈ ગઈ? અસમય. બરાબર, આ સંખ્યા કેવી થઈ ગઈ? અસમય સંખ્યા. ખ્યાલ આવે દોસ્તો? ક્લિયર? ચલો તો જુઓ 1.4 હવે શરૂ થશે. તો આની સાથે આપણું સ્વાધ્યાય 1.3 કમ્પ્લીટ થયું છે. દરેક દાખલો બહુ શાંતિથી મેં ડિસ્કસ કર્યો છે. ધ્યાનથી જોજો વિડીયો. બરાબર, વિડીયોને તમને લાગે તો રિવાઇઝ કરીને બેક કરીને બરાબર ફરીથી 4-5 વાર જુઓ. પ્રેક્ટિસ જેટલી તમે કરશો એટલું તમારા માટે સારું રહેશે. ખ્યાલ આવે છે દોસ્તો? તો મળીએ આપણે જલ્દી જ નેક્સ્ટ લેક્ચર માટે. થેન્ક યુ.